રેકોર્ડિંગ કરતા ઓન કરતા ભૂલી ગયો તો. ઓકે, તો બીજા શ્લોકમાં શ્રી ભગવાને કહ્યું, મારા પ્રિય અર્જુન, આ મલિનતા તારા મનમાં કેવી રીતે આવી? એટલે કે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ છે ને એક નાનકડો ઠપકો આપે છે અર્જુનને, કે ભાઈ એને કહે છે કે આ મલિનતા તારા મનમાં કેવી રીતે આવી? હવે આના સંદર્ભમાં એક આપણે દાખલો લઈએ. જેમ કે માની લો એક સરસ બહુ હોશિયાર વિદ્યાર્થી હોય અને ભણવામાં ઘણો બધો આગળ પડતો હોય, નિપુણ હોય, સરસ માર્ક્સ લાવતો હોય, સારા માર્ક્સે પાસ થતો હોય અને શ્રેષ્ઠ તરીકે એ ક્લાસમાં એમાં વિદ્યાર્થી હોય. હવે જ્યારે એક્ઝામનો ટાઈમ આવે અને ફાઇનલ એક્ઝામનો ટાઈમ આવે અને એક્ઝામના એકદમ ટાઈમ ઉપર જ એક્ઝામ હોલમાં ગયા પહેલા, અંદર ગયા પહેલા જ એ કહે કે ભાઈ હવે મારે એક્ઝામ નથી આપવી, તો બધા શું કહે ને? એના મા બાપ કે હોય કે ભાઈ ત્યારે હોય કે ભાઈ આ શું કેસ બેટા, તું આવી રીતે કેમ? તે આટલી મહેનત કરી, આટલા દિવસ સુધી તે છુટ્ટી લીધી, લીવ લીધી, બધું તે સરસ રીતે વાંચ્યું, બધું તને આવડે છે, તું હોશિયાર છો, બધું છે, અને હવે એક્ઝામ શરૂ થવાની છે, એક્ઝામ હોલની અંદર જવાનું છે અને તું કહેશ કે મારે હવે એક્ઝામ નથી આપવી, તો આપણે શું કહીએ નોર્મલી? મા બાપને બધા એ જ રીતે કહે ને કે આવી રીતે કેમ તું બોલસ, આવી રીતે તું કેવી રીતે થયું? એટલે કે એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ પણ અહીંયા અર્જુનને કહે છે કે આ મલિનતા તારા મનમાં કેવી રીતે આવી? કે ભાઈ આવા બધા વિચારો તારા અત્યારે યુદ્ધ ભૂમિમાં ક્ષત્રિય તરીકે પણ, અને તને આ બધું સૂજે છે અત્યારે? તું આવી રીતે આમ વિચારસ? અત્યારે તારે યુદ્ધ કરવાનું છે, એની બદલે તું અત્યારે આવી રીતે આમ બધું બોલસ અને વિચારસ બધું? એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ એક હલકોસો ઠપકો આપીને કહે છે કે આ મલિનતા તારા મનમાં કેવી રીતે આવી? પછી હવે આગળ કહે છે કે તે એવા માણસને યોગ્ય નથી કે જીવનનું મૂલ્ય જાણે છે. એટલે કે આના દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ હવે અર્જુનને સમજાવશે કે આપણને આજે મનુષ્ય જીવન મળેલું છે એનું મૂલ્ય શું છે, એની કિંમત શું છે, કેટલું આપણને અગત્યનું આપણને આ જીવન મળેલું છે કે જેને આપણે સરસ રીતે યુઝ કરવું જોઈએ, પણ આપણે નથી કરી શકતા ક્યારેક ક્યારેક. એટલે ભગવાન શ્રી કૃષ્ણ એ રીતે અર્જુનને કહે છે કે આ માણસને, એવા માણસને યોગ્ય નથી દેતું કે જે જીવનનું મૂલ્ય જાણે છે. અને હજી આગળ સમજાવે છે કે તે ઉચ્ચતર લોક તરફ નહીં પરંતુ બદનામી તરફ દોરી જાય છે. એટલે કે જો અત્યારે તારો આવી રીતે વર્તાવ રહ્યો અને આવી રીતે બિહેવિયર રહ્યું અને તું આવી રીતે કરીશ તો એ તને કોઈ ઉચ્ચતર લોક તરફ નહીં લઈ જાય, પણ ઉલટાનું તને બદનામી તરફ લઈ જશે અને તારી આપણે પ્રશંસા બી બધી ખલાસ થઈ જશે, નષ્ટ થઈ જશે. આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકમાં એને થોડોક હલકોસો ઠપકો આપીને એ પ્રમાણે સમજાવે છે. પણ આના કરતા વધારે મહત્વનું શું છે? આપણે આમાં જેમ પહેલી વાર આપણે જે સંજય અથવા આપણે વેદ વ્યાસ મુનિએ જે આપણે ભગવદ્ ગીતા જે લખેલી હતી એમાં સૌ પ્રથમ આપણે ભગવાન ઉવાચ વર્ડ કરીને કહે છે. એટલે કે ભગવાન ઉવાચ એટલે શું કે ભાઈ ભગવાન બોલ્યા. એટલે કે આપણે જોઈએ છીએ કે પહેલા અધ્યાયમાં એક પણ શ્લોક ભગવાનનો નથી. આપણે ક્યાંય પણ એમાં ભગવાન શ્રી કૃષ્ણ કોઈ એક શ્લોક બી બોલતા નથી. અને બીજા અધ્યાયમાં, બીજા શ્લોકમાં જયારે ભગવાન બોલવાનું શરૂ કરે છે ત્યારે સંજય આપણે વેદ વ્યાસ મુનિ શું કરીને સંબોધે છે કે ભગવાન ઉવાચ. કેમ વેદ વ્યાસ મુનિએ આપણે એમ કઈ ન કીધું કે શ્રી કૃષ્ણજી બોલ્યા અથવા તો વસુદેવજી બોલ્યા અથવા તો આપણે કાનાજી બોલ્યા કે કાંઈ એવું કઈ નથી લખ્યું આપણે, પણ અહીંયા કેમ એમ લખેલું છે કે ભગવાન ઉવાચ? તો હવે એ ચીજ બી આપણે સમજીએ કે કેવી રીતે વેદવ્યાસ મુનિએ આપણે શ્રી કૃષ્ણ ભગવાનને આપણે ભગવાન તરીકે સંબોધ્યા છે અને એ રીતે કીધેલું છે કે શ્રી ભગવાને કહ્યું આવી રીતે. તો એ અત્યારે વધારે મહત્વનું છે આપણે આ શ્લોક સમજવા માટે. તો આપણે જોઈએ હવે કે ભગવાનની આપણે છે ને ત્રણ આપણે તરીકે આપણે જાણી શકીએ, ભગવાનની વારામાં જ્ઞાન મેળવી શકીએ અને ભગવાનની આપણે અનુભૂતિ કરી શકીએ. સૌ પ્રથમ આપણે આને પણ બે એક્ઝામ્પલ દ્વારા સમજશું આપણે કે પહેલા આપણે સમજી લઈએ કે જે પ્રમાણે આપણી સામે પિક્ચર ને આવેલા છે, એટલે કે બ્રહ્મ. એટલે કે જે લોકો ઘણીવાર નિરાકાર અથવા નિર્ગુણ રૂપમાં ભગવાનની ભક્તિ કરતા હોય એ લોકો શું સમજતા હોય કે ભગવાન શું છે? એટલે કે ભગવાન એક શક્તિ છે, ભગવાન એક ઉર્જા છે, ભગવાન એક પાવર છે અને એ ભગવાન એક અથવા લાઈટ છે, ભગવાન એક તેજ છે. એવી રીતે એ લોકો ભગવાનને આપણે સમજતા હોય અને એવી રીતે એમાં નિર્ગુણ રૂપે અથવા નિરાકાર રૂપે ભગવાનની ભક્તિ કરતા હોય અને એમાં વિલીન થવાની એ લોકોની ચેષ્ટા હોય. પછી આપણે જોઈએ કે ભાઈ ભગવાનને આપણે પરમાત્મા રૂપમાં જાણી શકીએ. આ પરમાત્મા રૂપ એટલે ભગવાનનું ચતુર્ભુજ રૂપ. એટલે ચતુર્ભુજ રૂપ એટલે કે ચાર હાથ વાળું અને ચારેય હાથમાં શંખ, ચક્ર, પદ્મ અને ગદા. એટલે કે આપણે શંખ હોય એક હાથમાં સુદર્શન ચક્ર, એક હાથમાં આપણે કમળનું ફૂલ અને એક હાથમાં આપણે ગદા. આવી રીતે ચારેય હાથમાં એક એક ચીજ હોય. એ રીતે આપણે આ પરમાત્માનું સ્વરૂપ થયું. અને બીજું આપણે જે છે આપણે ભગવાન તરીકે જે જાણીએ છીએ ભગવાનનું દ્વિભુજા રૂપ અથવા તો શરીરધારી રૂપ. આપણે રૂપ આ રીતે ભગવાનને આપણે ત્રણ રીતે જાણી શકીએ, જોઈ શકીએ અને અનુભૂતિ કરી શકીએ અથવા તો એ રીતે આપણે એના બારામાં જ્ઞાન મેળવી શકીએ. હવે આને બે દાખલા રીતે આપણે સમજી લઈએ.
સૌ પ્રથમ આપણે આ લાઇટ અથવા પ્રકાશના રૂપે આના સંદર્ભમાં આપણે સૂરજનો આપણે એક્ઝામ્પલ લઈએ. જેમ કે સવારના પૂરમાં આપણે સૂરજ ઉગે ત્યારે એના કિરણોથી આપણને અજવાળું મળે અને એના અજવાળાની સાથે સાથે આપણને દિવસ જેમ જેમ ઉગતો થાય એમ આપણને તાપ બી મળે. આપણે તો એ રીતે એક આપણે સૂરજને અથવા કિરણ અથવા એને લાઇટ તરીકે આપણે જાણીએ. હવે માની લો જે લોકો સૂર્ય નમસ્કાર નહીં કરતા હોય ત્યારે શું કરે, એ સૂરજની સામે જાય સવારના પૂરમાં, સૂર્યને અંજલિ આપે, પાણીની અંજલિ આપે અને સૂર્ય નમસ્કાર કરે અને એવી રીતે આપણે ભગવાનની સૂર્ય દાદાની સ્તુતિ કરે. હવે જે લોકોને આ પ્રેક્ટિસ હોય એ કદાચ હોઈ શકે 25, 30 કે 30-40 સેકન્ડ સુધી સૂરજ દાદાની સામે નરી આંખે જોઈ શકે. પણ જો કોઈ એવી રીતે પ્રેક્ટિસ ન હોય એ લોકો તો 2-5 સેકન્ડ થાય ને તરત આંખ મિચોડવા માંડે અથવા તો આંખ એને આમાં મંધારા જેવું એવું કંઈક આવવા માંડે. એને કે સંપૂર્ણ રીતે ત્યારે સૂરજ બી ન દેખાય આપણે. તો એ રીતે શું આપણે કે ભાઈ પેલા આપણને સૂરજના કિરણ અથવા તાપ મહેસૂસ થયો, આપણે એની ઓર પાસે ગયા એટલે કે આપણને સૂરજ દાદાના દર્શન થયા. આપણે હવે એ સૂરજ દાદાની પાછળ બી એક કોણ છે, સૂર્યદેવ છે આપણે, એટલે કે એ શક્તિની પાછળ બી એક એનો શક્તિમાન છે, એટલે એ આપણે સૂર્યદેવ તરીકે. અને એ કોણ છે તો કે ભગવાન શ્રી કૃષ્ણનું દેહધારી રૂપ અથવા દ્વિભુજા રૂપ છે આપણે. હવે એક આપણે બીજો એક્ઝામ્પલ બી લઈએ. જેમ કે માની લો આપણે કોઈ હિલ સ્ટેશનમાં ને એમાં ગયા હોઈએ અને આપણે બારીમાંથી એક આપણે કોઈક આછો આમ પહાડ ને આપણે દેખાતું હોય આપણે, તો એ રીતે આપણે સમજીએ કે ભાઈ ચાલો એક ત્યાં પહાડ છે સરસ મજાનો, એ રીતે આપણે જોવા જવાનો છે. એટલે કે આ રીતે આપણે એક આભાસ તરીકે અથવા થોડું ઘણું આછી જે આપણને ઝાંખી થતી હોય એ રીતે થયું. પછી આપણે માની લો નાહી ધોઈને આપણે સાઇટ સીઈંગ જોવા ગયા અને પહાડ જોવા ગયા, એટલે કે આપણે પહાડને આપણે નીચેથી જોયો, જ્યારે એની તળેટી ઉપર ઉભા હોઈએ આમ કરીને જોઈએ આખો પહાડ ને બધું દેખાય આપણને. એટલે કે માની લો એવી ટાઈપનું આપણને પરમાત્માનું રૂપ આપણને દેખાય. પછી હવે માની લો આપણે પહાડ આપણે ચડવા માંડીએ. એ પહાડ જેમ જેમ આપણે ચડીએ ત્યારે આપણને બાકી બધા પશુઓ દેખાય, સાથે સાથે એમાં ઝાડ ને બધું દેખાય અને ઝાડ ઉપર પક્ષીઓ બેઠેલા હોય એ બધું બી દેખાય. એટલે કે ભગવાનની આપણે ઓર નજીક ગયા એ રીતે, એટલે કે ભગવાનનું આપણે દેહધારી અથવા દ્વિભુજા રૂપ આપણને દેખાય. એટલે કે જેમ જેમ એવી રીતે આપણે જઈએ, આપણે પાસે જઈએ, આપણે ભગવાનનું આપણને દર્શન થતા જાય અથવા ભગવાનની અનુભૂતિ થતી જાય. તો આ 3 રૂપમાં આપણે ભગવાનને આપણે જ્ઞાન મેળવી શકીએ છીએ, ભગવાનની આપણે અનુભૂતિ કરી શકીએ છીએ. એક આપણે લાઇટ અથવા તેજના રૂપમાં, જેને આપણે બ્રહ્મ તરીકે જાણીએ છીએ, એક પરમાત્માના રૂપમાં અને એક આપણે ભગવાનના રૂપમાં. એટલે કે અહીંયા વેદવ્યાસ મુનિ જે છે ભગવાન નિરાકાર અથવા નિર્ગુણ નથી એ રીતે દર્શાવવા માટે એમાં ભગવાન ઉવાચ કે છે. એમાં ક્યાંય એમ નથી કહેતા કે પરમાત્મા કે પછી બ્રહ્મ કે ભગવાન શ્રી કૃષ્ણ કે કૃષ્ણજી કે એવું કઈ નથી, પણ ભગવાનના શ્રી ભગવાન ઉવાચ તરીકે કે છે, વર્ણવે છે. હવે આપણે જોઈએ કે ભગવાન પાસે ઐશ્વર્ય શું છે. આપણે ગઈકાલે પહેલા ક્લાસમાં જોયું હતું કે આપણે આમાં ભગવદ્ ગીતામાંથી આપણને 5 ચીજનું જ્ઞાન મળશે. એમાં સૌ પ્રથમ આપણે ભગવાનનું જ્ઞાન છે, તો અહીંયાથી આપણે ભગવાનનું આપણને જ્ઞાન શરૂ થઈ જાય છે. તો હવે આપણે જોઈએ કે આ ભગવાનને આપણે 3 રીતે જાણી શકીએ. હવે ભગવાન પાસે ઐશ્વર્ય શું છે, ભગવાન પાસે શું શું ચીજ છે, આપણે એ જાણીએ. તો આપણે આ જે રીતે છે આપણે વિષ્ણુ પુરાણમાં આપણે 6ઠ્ઠા સ્કંદમાં 5મા અધ્યાયમાં 47મા શ્લોકમાં છે, જે વેદ વ્યાસ મુનિના પિતા પરાશર મુનિ છે એમણે કીધેલું છે. શ્રી ભગવાન વિશે કહે છે કે જે ધન, શક્તિ, ખ્યાતિ, સ્વરૂપ, જ્ઞાન અને વૈરાગ્ય જેવી 6 સમૃદ્ધિઓ ભગવાનના સર્વોચ્ચ વ્યક્તિત્વમાં સંપૂર્ણ માત્રામાં હાજર છે, તેને શ્રી ભગવાન સર્વ આકર્ષક છે. હવે આ 6 ચીજ ભગવાનનો આપણે ઐશ્વર્ય તરીકે જાણીએ છીએ. હવે આ 6 ચીજને બી આપણે સંક્ષિપ્તમાં લઈ લઈએ. સૌ પ્રથમ આપણે ભગવાન આપણે એટલા સુંદર છે કે ભાઈ બધાને આકર્ષિત કરે છે અને બધા લોકો એના તરફ બી આકર્ષિત થાય છે. એટલે એથી આપણે, કારણ કે કૃષ્ણનો મિનિંગ પણ એ છે કે આકર્ષણ અથવા તો બધાને આપણે આકર્ષિત કરવું. એટલે કે એ આપણે ભગવાનની પાસે એટલી સુંદરતા છે એટલે જ બધા એનો ભગવાન પાસે આકર્ષિત થાય છે. અને ભગવાન પાસે પણ સમૃદ્ધિ ઘણી હતી. આપણે જાણીએ છીએ કે ભગવાન આપણે દ્વારકાધીશ કહેવાતા આપણે, એટલે કે દ્વારકા નગરીના રાજા હતા. અને એ દ્વારકા નગરીમાં ભગવાનને જયારે 16,108 રાણી હતી, તો એક રાણી માટે 16,108 મહેલ હતા. અને દ્વારકા નગરીમાં પણ સંપૂર્ણ રીતે બધી સમૃદ્ધિ હતી, પ્રજા બી ઘણી સમૃદ્ધિ હતી અને બધું હતું. હવે એ પણ આપણે જાણીએ છીએ. અને એવી રીતે પછી જેમ આપણે ખ્યાતિ એટલે કે રેપ્યુટેશન અથવા તો આપણે પ્રેસ્ટીજ, તો આજે આપણે 5,000 વર્ષ પછી બી આપણે ભગવાન શ્રી કૃષ્ણની આપણે ખ્યાતિ મેળવવા અને ખ્યાતિને આપણે પૂજીએ છીએ, એને જાણવાની આપણે ઓર કોશિશ કરીએ છીએ. અને અત્યારે જેમ કે કોરોના કાળને બધું ચાલ્યું આવતું હતું ત્યારે તો ભગવાનની પાછળ ઘણા લોકોએ દોડ બી મૂકી હતી. બધાને ત્યારે ભગવાન યાદ આવતા હતા. એટલે કે ભગવાનની ખ્યાતિ પણ આજની તારીખમાં બી ક્યારેય ઓછી નથી થઈ, હજી વધે જ રાખે છે, ઘટતી ક્યારેય નથી આપણે. અને ડેફિનેટલી શક્તિ હતી ભગવાન પાસે, બધી ટાઈપની શક્તિ હતી. આપણે જોઈએ છીએ કે 7મા
અધ્યાય અને 9મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાની આપણને જે 3 શક્તિ છે એ 3 શક્તિનું વર્ણન કરશે કે જેનાથી આ કેવી રીતે આખું બ્રહ્માંડ અથવા બધું રચેલું છે. ભગવાન અણુઅણુમાં કણ કણમાં ઉપસ્થિત છે એ બધું કહેશે આપણને, અને એ શક્તિઓ બારામાં બી આપણે જાણશું અને કેવી રીતે આ ભગવાન બધાનો આપણે બ્રહ્માંડને આપણે અથવા સૃષ્ટિને આપણે એના રચયિતા છે, એના પાલન કરતા છે, એના પોષણ કરતા છે અને બધા જીવોના હિતકારી બી છે એ પણ આપણને સમજાવશે. અને બીજી રીતે બી આપણે જો જાણવું હોય શક્તિનું તો ભગવાન શ્રી કૃષ્ણ જયારે અવતરિત થયા હતા ત્યારે 5 થી 7 વર્ષની ઉંમરમાં એને એટલા બધા આપણે લીલાઓ દેખાડી હતી, જેમ કે આપણે કાળિયા નાગનું દમન કર્યું હતું, ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો, કંસનો વધ કર્યો હતો. આ બધું કેટલી નાની ઉંમરમાં કર્યું હતું. તો એ પણ ભગવાનની આપણે એ રીતે બી શક્તિ જાણી શકીએ છીએ આપણે. અને જ્ઞાન, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને આ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું, આજે એ જ જ્ઞાનને આપણે આટલા વર્ષો સુધી આપણે એને મેળવવાની અથવા સમજવાની કોશિશ કરીએ છીએ. જે ભગવાન શ્રી કૃષ્ણે અડધીથી પોણી કલાકની અંદરમાં અર્જુનને પૂરેપૂરું જ્ઞાન આપી દીધું અને અર્જુન સમજી ગયો, આપણે એને આટલા વર્ષો પછી બી આટલે ગમે તેટલી વાર વાંચીએ તો આપણને હજી પૂરેપૂરું સમજાતું નથી. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ પાસે બી કેટલું જ્ઞાન હશે આપણે વિચારી શકીએ છીએ. ચાલો હવે આ બધી ચીજ તો માની લઈએ કે બધા માણસો પાસે બી થોડી થોડી અલ્પ માત્રામાં હોઈ શકે. જેમ કે માની લો કોઈ આપણે સુંદર હોય, થોડું ઘણું બ્યુટીફુલ હોય, કે હેન્ડસમ હોય, થોડું ઘણું એને પોતાના લાઈફમાં પૈસાની બધાની સમૃદ્ધિ મેળવેલી હોય, અથવા થોડી ઘણી ખ્યાતિ બી મેળવેલી હોય, સોશિયલમાં પ્રેસ્ટીજ હોય, રેપ્યુટેશન હોય એની બધું, અને ડેફિનેટલી કોઈ ને કોઈ રીતે એને શક્તિ મેળવેલી હોય, કાં તો કોઈ પાવર હોય, કાં તો કોઈ હોદ્દો હોય, કાં તો એવી કોઈ બોડી પાવર હોય, કઈ બી. અને સાથે સાથે થોડું ભૌતિક દુનિયાની કોઈ ડિગ્રી કે એવું કંઈક મેળવેલું હોય, જે આપણે કહીએ છીએ કે ભૌતિક જ્ઞાન એને મેળવેલું હોય. પણ જેમ ભગવાન શ્રી કૃષ્ણ પાસે આજે માત્રામાં હતું ત્યાગ, એને આ બધી ચીજ એમની પાસે હોવા છતાં કોઈ બી ચીજ પોતાનો સ્વામિત્વ ભાવ કેળવેલો નહોતો અને બધી ચીજ આપણને ત્યાગી દીધેલી હતી અને બધી ચીજ સંપૂર્ણ રીતે બધાને સમર્પિત કરી દીધી હતી, બધામાં બાંટી દીધેલી હતી. એટલે કે સંપૂર્ણ રીતે ભગવાન શ્રી કૃષ્ણમાં આ બધી જે સમૃદ્ધિ હતી અથવા જો ઐશ્વર્ય હતો એ બધું તો પૂર્ણ માત્રામાં હતું જ, અથવા તો ઇન્ફાઇનાઇટ માત્રામાં હતું. સાથે સાથે ત્યાગ ભાવના બી હતો. ત્યારે આપણા લોકોમાં શું હોય છે, આ બધું ચીજ શું છે, અલ્પ માત્રામાં હોય છે, એ પણ આપણે સીમિત માત્રામાં હોય છે. કે નહીં કે ભાઈ આપણે પૂરેપૂરું નથી હોતું. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પાસે તો શું છે, સંપૂર્ણ માત્રામાં એ રીતે બધું હાજર હતું અને સાથે સાથે ત્યાગ ભાવના પણ સંપૂર્ણ માત્રામાં હતી. ત્યારે આપણે શું આ બધું અલ્પ માત્રામાં હોય અને ત્યાગ ભાવના તો એનાથી ઓર અલ્પ માત્રામાં હોય. માની લો કોઈક જગ્યાએ આપણને ક્યાંય ડોનેશન કે દેવાનો વારો બી આવે ને, ત્યારે બી કે ભાઈ મારાથી આટલો પાવર છે, મારાથી આટલી શક્તિ છે, મારાથી આમ થશે, મારાથી એમ થશે. એટલે કે સંપૂર્ણ રીતે આપણો ત્યાગ ભાવના છે ને કોઈ દી આપણો પ્રગટ થતો જ નથી કે ભાઈ ચાલો જે છે બધું ભગવાનનું દીધેલું છે અને એમનું જ છે. તો એવી રીતે આપણે ક્યારેય છોડી નથી શકતા. હંમેશા આપણે કંઈક ને કંઈક જે આપણે મેળવેલું હોય ને એમાં આપણો સ્વામિત્વ ભાવ આપણો કેળવાઈ જાય છે કે આ મેં આ મેળવેલું, આ મારી માલિકીનું, આમાં મારું નામ છે, ઓલામાં મારું નામ છે. એવી રીતે સંપૂર્ણ રીતે આપણો ત્યાગ ભાવના ક્યારેય થતો નથી. ઇવન મરતી વેળા બી છે ને આપણને ત્યાગ ભાવના આપણે સંપૂર્ણ રીતે કેળવી નથી શકતા કે ચાલો હવે તો બધું છોડો, ત્યારે પણ આપણાથી બધું છૂટતું નથી અને એ રીતે થતું નથી. એટલે કે આ રીતે આપણે સમજી શકીએ છીએ કે ભગવાન પાસે જેટલો બધો ઐશ્વર્ય હતો એ આપણે સંપૂર્ણ માત્રામાં હતો અથવા ઇન્ફાઇનાઇટ માત્રામાં હતો અને સાથે સાથે ત્યાગ ભાવના બી સંપૂર્ણ માત્રામાં હતી. ભગવાને બધું ત્યાગી દીધેલું હતું. એટલે કે આ રીતે આપણે સમજીએ છીએ. હવે પછી ભગવાન શ્રી કૃષ્ણ 7મા શ્લોકમાં જ્યારે અર્જુન શરણાગતિ લે છે, કાર્પણ્ય દોષો ઉપહત સ્વભાવ પૃષ્યામિતમ ધર્મ સંમૂઢ ચેતા યશ શ્રેયસાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યતેહમ શાધિ મામ ત્વામ પ્રપન્નમ. આ રીતે કહીને અર્જુન જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની શરણાગતિ લે છે, ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ બધા એના ઉત્તરો આપે છે અને આપણને અત્યારે આપણે કહી શકીએ કે મેઇન અધ્યાય હવે આપણો અહીંયાથી શરૂ થાય છે. તો ભગવાન પેલા અર્જુન કહે છે, હવે હું સંકુચિત યુક્ત દુર્બળતાને કારણે મારું કર્તવ્ય ભૂલી ગયો છું. હવે આના પહેલા છે ને ભગવાન શ્રી કૃષ્ણ બીજા શ્લોક પછી 3જા શ્લોકમાં અર્જુન કહે છે, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું આવો દુર્બળ કેમ થઈ ગયો, અને સાથે સાથે એ પણ કહે છે કે આવી નપુંસકતા ક્યાંથી કેળવી આવી. તો હવે એવી દુર્બળતા અને નપુંસકતા અર્જુનમાં કેવી રીતે આવી? દુર્બળતા એટલે કે શું, શરીરની દુર્બળતા? ના, દુર્બળતા શું છે, શરીરના દુર્બળતા નથી. ત્યારે અર્જુનના હૃદયમાં કરુણા પ્રગટી હતી, દયા પ્રગટી હતી. એટલે એ કરુણા અને દયાને કારણે એનું હૃદય દુર્બળ થઈ ગયું હતું. એટલે કે હૃદયથી દુર્બળ થયેલો હતો, નહીં કે શારીરિક જોરથી, એની કોઈ વિદ્યાથી દુર્બળ નહોતો થયેલો. અને બીજું ભગવાન શ્રી કૃષ્ણ એને કહે છે કે આવી નપુંસકતા કેવી રીતે, ક્યાંથી કેળવી? હવે નપુંસકતા એટલે કે કોઈ શારીરિક નપુંસકતા? તો કે ના, શારીરિક નપુંસકતા બી નહીં. જ્યારે એક ક્ષત્રિય તરીકે
એ પોતાનો અને યુદ્ધ ભૂમિમાં ઉભા રહીને જ્યારે એની સામે બધા એના દુશ્મનો એને લલકારે છે, પડકાર ફેંકે છે, ત્યારે ક્ષત્રિય તરીકે પોતાનો સ્વધર્મ ભૂલી જાય છે અને જે બીજું બધું વિચારે છે અને એવી રીતે યુદ્ધ ન કરવાનો નિર્ણય કહે છે, એને ભગવાન શ્રી કૃષ્ણ નપુંસકતા કરીને કહે છે. જ્યારે ત્રીજા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ આ બે શબ્દોનો પ્રયોગ કરે છે. તો એના સંદર્ભમાં પછી અર્જુન એટલા માટે કહે છે કે હવે હું સંકુચિતતા યુક્ત દુર્બળતા, એટલે કે અર્જુન પણ રિપીટ કરે છે કે ભાઈ હવે મારી દુર્બળતા થઈ છે, કે ભાઈ શેના કારણે, તો કે સંકુચિતતા યુક્ત. સંકુચિતતા યુક્ત એટલે કે શું ભાઈ, હવે એની બુદ્ધિ છે ને સંકુચિત થઈ ગઈ છે. બુદ્ધિ એકદમ આમાં કે અંદરમાં પણ જકડાઈ ગઈ છે તમારે, અને એના કારણે એના હૃદયમાં દુર્બળતાની પ્રગટ થઈ છે. અને એનાથી આપણે શું કહે છે કે મારું કર્તવ્ય હું ભૂલી ગયો છું, એટલે કે પોતાનો સ્વધર્મ ક્ષત્રિય તરીકે ભૂલી ગયો છે, જેને ભગવાન શ્રી કૃષ્ણ નપુંસકતા તરીકે વર્ણવે છે. અને સાથે સાથે કહે છે મનની બધી સ્વસ્થતા ખોઈ બેઠો છું, અને આવી સ્થિતિમાં હું આપને પૂછી રહ્યો છું કે જે મારા માટે કલ્યાણકારી હોય તેનું ચોક્કસ કથન કરો. ડેફિનેટલી અર્જુન ત્યારે બધી સ્વસ્થતા ગુમાવી બેઠો હતો, કારણ કે અર્જુન પોતે કહે છે કે હવે હું યુદ્ધ નહીં કરું. કાંડીવ છૂટી જાય છે, પોતે કાંપવા માંડે છે, ધ્રુજવા માંડે છે, ચામડી બળવા માંડે છે, આંખમાંથી અશ્રુ નીકળે છે, મોઢું સુકાવા લાગે છે, અને પોતે કહે છે કે હવે મારાથી વધારે વાર અહીંયા ઉભો રહેવાશે નહીં. આવી રીતે કરીને પોતાની ટોટલ આપણે કે ને પોતે પોતાનામાં નહોતો, એવી રીતે આપણે કહી શકીએ કે એ રીતે બધી સ્વસ્થતા એને ખોઈ બેઠો હતો. એટલા માટે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની શરણાગતિ લે છે અને એ રીતે કહે છે કે હવે મારા માટે જે કલ્યાણકારી હોય તે ચોક્કસ કથન મને કહો. અહીંયા પણ એક છે ને બહુ સરસ મજાનો વર્ડ છે. અહીંયા ક્યાંય અર્જુન એમ નથી કહેતો કે મને માટે ફાયદાકારક હોય અથવા લાભકારક હોય મને કહો, પણ શું કહે છે કે કલ્યાણકારી અથવા તો હિતકારી અથવા તો શ્રેયસ્કાર, એવા શબ્દો બધા વપરાય છે અહીંયા. હવે પછી કહે છે કે હવે હું આપનો શિષ્ય છું અને આપનો શરણાગત છું, મને ઉપદેશ આપવાની કૃપા કરો. તો આ પણ છે ને બહુ સરસ મજાના એક શિષ્યના લક્ષણ છે. ટોટલ અહીંયા 3 લક્ષણ આપણી સામે પ્રગટ થાય છે. સૌ પ્રથમ તો શું, આપણે કોઈ ગુરુની પાસે જઈએ ત્યારે આપણે એની શરણાગતિ લેવાની, આપણે એની શરણાગતિ સ્વીકારી લેવાની, અને શરણાગતિ લઈને પછી આપણે એને વિનંતી કરવાની વિનમ્ર ભાવે, જેમ અહીંયા અર્જુન જેમ હાથ જોડીને વિનમ્ર ભાવે શરણાગતિ લઈને કહે છે કે ભાઈ આપ મને હિતકારી અથવા મારા માટે કલ્યાણકારી જે હોય એનો મને ઉપદેશ આપો અથવા એવું મને જ્ઞાન આપો. અને ત્રીજું લક્ષણ એ છે કે ભાઈ જે આપણને જ્ઞાન પ્રદાન કરે એ પણ આપણને શું સરસ રીતે સમજાય, અને જો કાંઈ એવું કન્ફ્યુઝન અથવા ડાઉટ લાગે, કોઈ ક્લેરિફિકેશનની જરૂર લાગે, તો આપણે પરિપત્ર એટલે કે પ્રશ્ન આપણે પૂછવાના, એ પણ વિનયપૂર્વક અને આપણે આદરપૂર્વક આપણે પ્રશ્ન પૂછવાના. અને એવી જ રીતે સામે આપણે 3 છે ને કેરેક્ટરિસ્ટિક સારા ગુરુની બી છે. સૌ પ્રથમ તો શું કે ભાઈ જ્યારે કોઈ શિષ્ય ગુરુના શરણે આવે ત્યારે એની શરણાગતિ સ્વીકારવાની. એમ નહીં કે ચાલ હવે તો મારો શિષ્ય બની ગયો છે ને, હવે હું જેમ કહું એમ બધું થશે ને, એવી રીતે. એટલે કે એને ગુલામ તરીકે ટ્રીટ નથી કરવાનો, એને આપણે આદરપૂર્વક આપણે એને શિષ્ય તરીકે સ્વીકારવાનો છે. એ રીતે પેલું લક્ષણ થયું. અને પછી જે વિનંતી કરે જ્ઞાન આપવાની, એટલે એ પ્રમાણે આપણે એને વિગતવાર જ્ઞાન આપવાનું. અને ત્રીજું શું કે બીજો જે પ્રશ્ન કરે એનો પણ પ્રશ્નનો આપણે સંતોષપૂર્વક અને વિગતવાર આપણે જવાબ આપવાની પૂરેપૂરે આપણા હિસાબે પૂરો પ્રયાસ કરવાનો. આ 3 આપણને લક્ષણ ગુરુના બી છે, 3 ગુરુના અને શિષ્યના બી પ્રમાણે લક્ષણ છે. તો હવે આપણે જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ આપણને શું સમજાવે છે. આ થોડું ક્લોઝઅપ ફોટો એટલે દીધેલો છે. તો હવે ભગવાન શ્રી કૃષ્ણના પહેલા પ્રશ્નનો જવાબ આપશે, એટલે કે કરુણા અથવા દયા જેના હૃદયમાં ભરાયેલી હતી, જેના કારણે દુર્બળ થઈ ગયો હતો, એના સંદર્ભમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને 11 માંથી 30 શ્લોકના સંદર્ભમાં આપણને આપણે શરીર નથી પણ આપણે આત્મા છીએ, એ સૌથી પહેલી આપણી જે પોતાની ઓળખ છે એ આપણને કહેશે. તો અહીંયા પહેલા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે 11મા શ્લોકમાં, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, તું વિદ્વતા ભરી વાતો કરે છે. જેમ સ્ટાર્ટિંગમાં પેલા ઠપકો આપ્યો ને, એમ હવે જયારે અર્જુને શરણાગતિ લીધી ત્યારે એની શરણાગતિ સ્વીકારીને ભગવાન હવે એને થોડુંક આશ્વાસન બી આપે છે કે ભાઈ હા, તું વિદ્વતા ભરી વાતો કરે છે. શું કામ એ વિદ્વતા ભરી વાતો કરે છે? કારણ કે અર્જુને જે ચીજ કીધી થોડી ઘણી વિદ્વતા ભરી લાગે કે ભાઈ આ બધાને હું મારીશ તો મને પાપ લાગશે, મને કોઈ આનંદ નહીં મળે, કૌટુંબિક પરંપરા આમ થશે તેમ થશે. એ જે હોય શું, કોણ થોડા ઘણા જેને આવી બધી બુદ્ધિ હોય એ લોકો એવી બધી વાતો કરી શકે ને. એટલા માટે કહે છે કે તું વિદ્વતા ભરી વાતો તો કરે છે, પરંતુ સાથે સાથે હવે બી એડ કરે છે, જેનો શોક કરવા જેવો નથી તેના માટે તું શોક કરી રહ્યો છે. હવે પછી એડ કરીને પછી સાથે બીજી બાજુ બી શું કહે છે કે જેઓ વિદ્વાન છે, એટલે કે ખાલી વાતો કરવાથી આપણે વિદ્વાન નથી થઈ જતા, આપણી પ્રમાણે બુદ્ધિ બી આપણે હોવી જોઈએ. એટલે કે કેવું સરસ મજાની ટેકનિક, આપણે આને કહીએ ને કે ભાઈ કેરોટીન સ્ટીક એપ્રોચ ટાઈપ હોય છે, આપણે મેનેજમેન્ટ સ્ટાઇલમાં આપણે કહીએ તો, કે ભાઈ આપણે એને લાકડી બી દેખાડવાની અને પંપાડવાનો બી, એવી રીતે આપણે બંને એ રીતે કરીને આપણે સમજાવવાનું. તો પેલા એને કીધું હા ભાઈ તું વિદ્વતા ભરી વાતો તો કરે છે,
પણ સાથે સાથે હવે એવી કહી દે છે કે ભાઈ વિદ્વાન લોકો જે હોય છે, જેઓ વિદ્વાન હોય છે તેઓ જીવિત કે મૃત માટે શોક કરતા નથી. એટલે કે ભાઈ તું જે અત્યારે શોક લઈને બેઠો છો આટલો મોટો કે આ બધા લોકો મરી જશે, મારા ગુરુજનો, મારા પ્રિયજનો, મારા પુત્ર, મારા મામાઓ, મારા ભાઈઓ, મારા ગુરુઓ, બધા એના માટે તું જે શોક લઈને અત્યારે બેઠો છો ને રોવા બેઠો છો, એ કરવા જેવું છો નહીં. કારણ કે વિદ્વાન માણસો લોકો આવો કોઈ શોક કરે નહીં. હવે શું કામ એ શોક ન કરે એ પણ પછી આપણને રીઝન ભગવાન શ્રી કૃષ્ણ 12મા શ્લોકમાં સમજાવે છે. ત્યારે કે છે કે એવું ક્યારેય ન હતું, ન રહ્યો હોવ કે તું ન રહ્યો હોય, અથવા તો આ બધા રાજાઓ ન રહ્યા હોય, અને એવું પણ નથી કે પછી ભવિષ્યમાં આપણે બધા નહીં હોઈએ. એટલે કે આ સમજાવીને ભગવાન શ્રી કૃષ્ણ પહેલા અર્જુનને કહે છે કે ભાઈ પોતે ત્રિકાળ જ્ઞાની છે આપણે. કારણ કે અર્જુનને ત્યારે શું કહે છે કે તારી સામે જે અત્યારે બધા તને દેખાય છે એવું નહોતું કે ભૂતકાળમાં બધા નહોતા, અને જે અત્યારે તારી સામે જે દેખાય છે એવું નથી કે ભવિષ્યમાં બી આ બધા નહીં હોય. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ બધું જાણતા હતા, ભૂતકાળ બી જાણતા હતા, વર્તમાન બી જાણતા હતા, અને ભવિષ્ય બી જાણતા હતા. એ રીતે જાણતા હતા, અને એ રીતે અર્જુનની સામે પ્રસ્તુત કરે છે. અને હવે હજી આગળ સમજાવે છે કે કેવી રીતે, એટલે કે આ કેવી રીતે થઈ શકે કે ભાઈ આ બધા ભૂતકાળમાં બી હતા, વર્તમાનમાં બી છે, અને ભવિષ્યમાં બી રહેશે. તો એના માટે ભગવાન શ્રી કૃષ્ણ હવે 13મા શ્લોકમાં કહે છે, દેહિનોસ્માની યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંત પ્રાસ્તે ધીરસ્તસ્ત્ર ન મુહ્યતિ. આમાં ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે કે જેવી રીતે દેહધારી આત્મા, હવે દેહધારી આત્મા ભગવાન શ્રી કૃષ્ણ અહીં આત્મા વર્ડ પહેલી વાર યુઝ કરે છે આપણે, અને એના માટે શું વિશેષણ યુઝ કરે છે કે ભાઈ દેહધારી, એટલે કે દેહના આપણે એ પ્રમાણે એને ધારણ કરેલું છે. આ વર્તમાન શરીરમાં કુમાર અવસ્થામાંથી યુવાવસ્થા અને પછી વૃદ્ધાવસ્થામાંથી એમ નિરંતર પસાર થતો રહે છે. તેવી જ રીતે મૃત્યુ પછી આત્મા બીજા શરીરમાં પ્રવેશે છે. ધીર પુરુષ આવા પરિવર્તનથી ક્યારેય મૂંઝાતો નથી. હવે આ આખી ચીજ સમજવા માટે છે ને આપણે એક્ઝામ્પલ લઈએ. જેમ કે માની લો એક આપણે હોસ્પિટલમાં નવજાત શિશુ બાળક હોય અને એ ઘરે આવેલો હોય, અને પછી એનો જયારે 1 મહિનો પૂરો થાય ત્યારે આપણે એનો ફોટો લઈએ. 1 મહિનો પછી, બીજે મહિને, ત્રીજે મહિને, એમ કરીને આપણે દરેક મહિને એના 12 ફોટા લીધા આપણે. એટલે કે એના 1 વર્ષ જયારે કમ્પ્લીટ થયું ત્યારે એના 12 ફોટા થઈ ગયા. પછી હવે આપણે એક વર્ષે એનો ફોટો લેવા માંડીએ, એટલે પછી બીજે વર્ષે, ત્રીજે વર્ષે, ચોથે વર્ષે, એવી તેમ કરીને. તો માની લો એ માણસની ઉંમર 50 વર્ષની હોય તો ટોટલ એના ફોટા કેટલા થયા? 50 વર્ષના 50 ફોટા, અને પહેલા વર્ષે આપણે 11 ફોટા વધારાના લીધા એક મહિને, એટલે કે 50 ને 11 61 ફોટા થયા આપણે. હવે 61 ફોટાને આપણે જો લાઈનથી રાખી દઈએ પહેલા મહિનાથી લઈને 50મા વર્ષ સુધીનો, અને કોઈ અજાણ્યા માણસને પૂછીએ કે ભાઈ તને આ બધા ફોટામાં, પહેલા ફોટામાં અને છેલ્લા ફોટામાં કોઈ સિમિલારિટી દેખાય છે? તો ઓલો માણસ કે ભાઈ આ કેવી વાત કરો છો, આ તો કોઈ એકદમ નવજાત શિશુ કોઈ બાળક લાગે છે, ને આ તો કોઈ 45 50 55 વર્ષનો કોઈ આધેડ વયનો અથવા તો વયોવૃદ્ધ માણસ લાગે છે. આમાં બેમાં સિમિલારિટી મને તો ખબર ન પડે, હું તો ન કહી શકું. પણ હવે જેનો ફોટો હોય ને એ તરત કહેશે કે આ મારો ફોટો છે, આ પણ મારો ફોટો છે, બીજા મહિનાનો મારો ફોટો છે, આ બધા જે ફોટા છે એ મારા ફોટા છે. તો એ મારા એટલે કોણ થયું? કોણ છે એ માણસ? કેવી રીતે એમ કહે છે કે ભાઈ આ મારા ફોટા છે? આપણે હવે આપણે છે ને અમને થોડુંક સાયન્સના હિસાબે બી સમજી લઈએ. આપણું જેમ શરીર જે છે આપણું, જેમ કે માની લો આપણે બધા 61 ફોટા રાખેલા હતા. તો હવે 61 ફોટા હોય અને એમાં આપણને પોતે જોઈએ છીએ ત્યારે આપણે જાણી શકીએ છીએ કે આ બધા ફોટા મારા છે. કારણ કે આપણે પોતાને આપણે ઓળખીએ છીએ. એટલા માટે આપણે કહીએ છીએ કે ભાઈ આ મારો ફોટો છે, આ મારો ફોટો છે, આ મારો ફોટો છે, અને બધા ફોટા મારા છે. સાયન્સની દ્રષ્ટિએ શું છે કે ભાઈ આપણે શરીર જે છે, શરીરની અંદરમાં જે નાનામાં નાનું જે હોય છે એને સેલ કહેવાય, અથવા તો એને કોષ કહેવાય. હવે એ આપણે કહીએ ને કે સેકન્ડ અથવા ક્ષણ અથવા તો નેનો સેકન્ડ બી કહીએ ને, દરેક નેનો સેકન્ડમાં હજારો સેલ આપણે મરે છે, અને હજારો સેલ આપણે નવા પુનર્જન્મ બી થાય છે. અને ટોટલ સાયન્સના હિસાબે 7 વર્ષની અંદર આપણું આખું બોડી ચેન્જ થઈ જાય છે. એટલે કે બધા જૂના સેલ મરી જાય છે અને બધા નવા સેલ થાય છે. એટલે કે એ રીતે જોવા જઈએ આપણે તો દર 7 વર્ષે આપણું બોડી છે ને ટોટલી આપણે મરણ પામે છે અને પાછું નવું બી થઈ જાય છે. એ રીતે આપણે કહી શકીએ, કારણ કે જૂના બધા સેલ મરી ગયા હોય છે. તો હવે જો એ રીતે આપણે સમજીએ કે ભાઈ 7 વર્ષે જો આપણું બોડી પ્રમાણે ચેન્જ થતું રહેતું હોય, પણ એની અંદર આપણને કહીએ છીએ કે ભાઈ પહેલા મહિનાનો ફોટો અને 50 વર્ષનો ફોટો, બધા ફોટા કહીએ છીએ મારા છે. તો આપણું શરીર તો બધા 7 વર્ષે આપણે મરણ પામ્યું ને જીવ્યું, તો આપણે કેમ એમ કહીએ છીએ કે આ જે હું છું, આ હું છું, આ હું છું? આપણે એમ કેમ નથી કહેતા ભાઈ આ 7 વર્ષનો 7/1, 7/2, 7/3 એમ કરીને? તો આપણે નથી કહેતા કઈ. એટલે કે એવી રીતે આપણે છે નહીં. તો એ ચીજ ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવે છે કે આ દેહધારી આત્મા
એટલે કે શરીરની અંદર જે આત્મા છે એ વર્તમાન શરીરમાં કુમાર અવસ્થામાંથી યુવાવસ્થા અને પછી વૃદ્ધાવસ્થા એમ નિરંતર પસાર થતો રહે છે. એટલે કે પહેલા મહિનાથી લઈને 50 વર્ષ સુધી બધામાં એ આત્મા પસાર થતો રહે છે. એ ક્યારેય ચેન્જ નથી થતો. શરીર ભલે ચેન્જ થતું હોય, એના કોષો ચેન્જ થતા હોય, બધું ચેન્જ થતું હોય. અને એવી જ રીતે પછી જયારે આપણે માની લો ઓર બુઢો થઈ ગયો હોય અને મૃત્યુ પછી આત્મા બીજા શરીરમાં પ્રવેશે છે. એટલે કે જયારે પછી એ શરીર માની લો બહુ જૂનું થઈ ગયું હોય અથવા બુઢું થઈ ગયું હોય અથવા કોઈ બીમારી આવી હોય અને મૃત્યુ પામે, જેને આપણે કહીએ છીએ મૃત્યુ પામ્યું, એ પ્રમાણે શરીર મૃત્યુ પામ્યું, ત્યારે એમાંથી આત્મા નીકળી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે બીજા શરીરમાં જઈને પ્રવેશે છે. અને જે ધીર પુરુષ, એટલે કે હવે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ જ્ઞાની પુરુષની બદલે ધીર પુરુષ વાપરે છે. કારણ કે શું, એને હવે જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે, આત્મજ્ઞાન, કે ભાઈ આત્મા ક્યારેય મરતો નથી, શરીર મરે છે અને શરીર બધી નાની નાની જન્મથી લઈને મૃત્યુ સુધી બધા અવસ્થામાંથી પાસ થાય છે અને પછી બીજા શરીરમાં પ્રવેશી જાય છે. તો એને સમજાઈ ગયા પછી એને કહે છે ધીર પુરુષ આવા પરિવર્તનથી મૂંઝાતો નથી. કયું પરિવર્તન? તો કે ભાઈ જન્મ મૃત્યુનું પરિવર્તન. એટલે કે એનાથી કોઈ જાતનું કોઈ મૂંઝાતો નથી, નથી શોક કરતો કે નથી કોઈ રોતો કરતો કે કઈ એવી રીતે. હવે ભગવાન શ્રી કૃષ્ણ આ ચીજ આપણને થોડીક ઓર સમજાવે છે કે ભાઈ હવે કમ્પેરિઝન આપીને સમજાવે છે કે ભાઈ આપણે જયારે શરીર મરી જાય છે ત્યારે આપણને સુખ અને દુઃખ થાય છે. આપણે શું રોઈએ છીએ, દુઃખ, આપણે શોક સભામાં જઈએ છીએ, ત્યાં આપણે દુઃખ પ્રગટ કરીએ છીએ, બધું કરીએ છીએ. તો 14મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે કુંતી પુત્ર, સુખ તથા દુઃખનું ક્ષણિક આવવું અને કાળાંતરે તેનું અદ્રશ્ય થવું શિયાળા તથા ઉનાળાના ઋતુઓના આવવા તથા જવા સમાન બરાબર છે. એટલે કે આવી જ રીતે જેમ શરીર જન્મે છે અને મૃત્યુ પામે છે, શિયાળો આવે છે, ઉનાળો આવે છે, ત્યારે ઉનાળો છે, ઉનાળો પછી પાછો આપણે શિયાળો આવશે, શિયાળા પછી પાછો ઉનાળો, એમ કન્ટિન્યુઅસ ચાલ્યા કરે છે. એવી જ રીતે પણ અને આત્મા બી એક શરીરમાંથી બીજા શરીરમાં પ્રવેશ કરતી રહે છે. પછી કે છે, હે ભરતવંશી, એનું કારણ શું છે એ બી સમજાવે છે. તેઓ ઇન્દ્રિયાનુભૂતિમાંથી જન્મે છે અને મનુષ્ય તેને અસ્વસ્થ થયા વિના સહન કરતા અવશ્ય શીખવું જોઈએ. એટલે કે આ સુખ અને દુઃખને કારણ પેલા ભગવાન શ્રી કૃષ્ણ સિઝનની સાથે અથવા ઋતુની સાથે કમ્પેર કરીને સમજાવ્યું અને હવે સમજાવે છે કે ભાઈ આપણે ઇન્દ્રિયાનુભૂતામાંથી, એટલે કે આપણી જે બધી ઇન્દ્રિયો છે ને, બધી જે સેન્સીસ છે, એમાંથી આપણને શોક અને દુઃખ અને એ બધાનું કારણ સુખ અને બધું જન્મે છે. અને જે માણસ છે જેમ ઋતુઓમાંથી અલગ અલગ રીતે પાસ થાય છે, એવી જ રીતે આ સુખ અને દુઃખમાંથી પણ એવી રીતે વિધાઉટ ડિસ્ટર્બન્સ, એટલે કે અસ્વસ્થ થયા વગર વિધાઉટ એની ડિસ્ટર્બન્સ એને પાસ થવું જોઈએ. અને જે થોડું ઘણું દુઃખ આવે એ પ્રમાણે પણ એને થોડું ઘણું સહન કરવાતા શીખી જવું જોઈએ. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ મૃત્યુને સમજાવે છે અર્જુનને. હવે પાછા હવે ભગવાન આત્મા ઉપર આવે છે. જે આત્મા બીજા શરીરમાં પ્રવેશે છે એ, કે માની લો આ શરીર છોડીને આત્મા જે બીજા શરીરમાં જશે એ કેવી રીતે જાય છે એના માટે સમજાવે છે. આત્મા માટે કોઈ પણ વખતે જન્મ નથી અને મરણ પણ નથી. જેવી રીતે, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ હવે તમે જોઈ શકો છો કે આત્મા અને શરીરને ટોટલી પૃથ્થકરણ કરી નાખ્યા, એટલે કે બંનેને વિભાજિત કરી નાખ્યા, બંનેને ડિવાઈડ કરી નાખ્યા. શરીર આખું અલગ છે અને આત્મા આખી અલગ છે. અને આત્મા પછી જયારે શરીર મૃત્યુ પામે છે ત્યારે એમાંથી નીકળી જાય છે અને એ મૃત્યુ પામતી નથી, પરંતુ એ પાછી ક્યારે બીજા શરીરમાં પ્રવેશી જાય છે. એટલે કે આત્મા માટે કોઈ પણ વખતે જન્મ નથી કે મરણ પણ નથી. તે ક્યારેય જન્મ્યો ન હતો, જન્મ લેતી નથી અને જન્મવાનો પણ નથી. અને તે અજન્મા, સનાતન, ચિરસ્થાયી તથા પુરાતન છે. જ્યારે શરીર હણાય છે ત્યારે પણ તે હણાતો નથી. એટલે કે અહીંયાથી ભગવાન શ્રી કૃષ્ણ પેલા પૃથ્થકરણ કર્યું અને હવે આપણે વિગતવાર સમજાવે છે. વિગતવાર એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ ટોટલ આપણને આત્માના 21 કેરેક્ટરિસ્ટિક સમજાવે છે આ અધ્યાયમાં. એમાંથી આ એક શ્લોકમાં જ આપણે 5 કેરેક્ટરિસ્ટિક અથવા લાક્ષણિકતા આવી જાય છે. સૌ પ્રથમ તો શું કે ભાઈ અજન્મ, કે ભાઈ ક્યારેય જન્મ લેતો નથી અને જન્મ લેવાનો બી નથી, એ અજન્મા છે. સનાતન એટલે કે કન્ટિન્યુઅસ રહેવાનો છે. ચિરસ્થાયી એટલે કે સદાકાળી છે આપણે, એટલે કે કેટલાક એનો કોઈ આપણે સીમા નથી, આપણે ઇન્ફાઇનાઇટ તરીકે. અને પુરાતન એટલે કે ઘણા વર્ષોથી ને બધાથી આપણે ચાલ્યા આવે છે એ રીતે જ. અને જ્યારે પાંચમું કેરેક્ટરિસ્ટિક કે જ્યારે શરીર હણાય છે ત્યારે પણ તે હણાતો નથી, ત્યારે પણ તે મૃત્યુ પામતો નથી, કારણ કે એને કોઈ હણી શકતું નથી. એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે. હવે જ્યારે આત્મા જ્યારે બીજું શરીર ધારણ કરે છે તો એના માટે કેવી પ્રક્રિયા થઈ, તો એ પ્રક્રિયા સમજાવવા માટે હવે 22મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એના માટે પણ જેમ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ મૃત્યુ અને થાય છે, એના સુખ અને દુઃખ થાય છે, એના માટે કમ્પેરિઝન આપી. હવે એવી જ રીતે આત્મા જ્યારે બીજા શરીરમાં પ્રવેશે તો એના માટે આપણને કમ્પેરિઝન આપે છે સરસ મજાની, કે જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રો તજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે આત્મા વૃદ્ધ તથા નકામા શરીરો તજીને નવા ભૌતિક શરીર ધારણ કરે છે.
એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ જે અલગ અલગ દેહોમાં પ્રવેશે છે, અલગ અલગ શરીરમાં જે પ્રવેશે છે આત્મા, એના માટે જેમ આપણે કપડાં બદલીએ ને, માની લો આપણા કોઈ કપડાં જૂના થઈ ગયા હોય, ફાટી ગયા હોય, ડિસ્કલર થઈ ગયા હોય, આઉટ ઓફ ટ્રેન્ડ થઈ ગયા હોય, આઉટ ઓફ ફેશન થઈ ગયા હોય, તો આપણે શું કરીએ, એને ફેંકી દઈએ અથવા ડોનેટ કરી દઈએ, અથવા તો કંઈક ફાડી કરીને કાપી કરીને આપણે ઘરમાં મોસતા તરીકે કામ કરવા માંડીએ, એવી રીતે. તો એવી જ રીતે જ્યારે આત્મા માટે ઓલું જે જૂનું શરીર હતું, જે માની લો જૂનું થઈ ગયું અથવા બૂઢું થઈ ગયું અથવા બીમાર પામ્યું અને શરીર મૃત પામ્યું, ત્યારે આત્મા એમાંથી નીકળી અને નવું કપડું પહેરી લે, જેમ આપણે નવા કપડા બદલીએ એવી રીતે, કે ભાઈ આત્મા માટે તો એ આપણે શું છે, જૂના વસ્ત્રો ત્યજી અને નવા વસ્ત્રો ગ્રહણ કરવા જેવું છે, એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે. હવે પછી 23મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણમાં બીજા 4 કેરેક્ટરિસ્ટિક્સ આત્માના બતાવે છે આપણને, જેમાં કે છે આપણને આ આત્માને ન તો કોઈ શસ્ત્રથી છેદી શકાતો નથી, અગ્નિથી બાળી શકાતો નથી, પાણીથી પીંજવી શકાતો નથી, કે પવનથી સૂકવી શકાતો નથી. હવે આ પણ ભગવાન શ્રી કૃષ્ણ કેવી રીતે કહે છે, જેમ કે માની લો અર્જુનના મનમાં એવું કઈ હોય કે ભાઈ હું બાણ છોડીશ અને સામેવાળાના શરીરને આર પાર થઈને જશે તો આત્મા બી તો છેદાઈ જશે ને, આત્મા બી તો આપણે મૃત્યુ પામશે ને, એવી રીતે. એટલા માટે કહે છે કે ભાઈ કોઈ શસ્ત્રથી આને છેદી શકાતું નથી અથવા ભેદી શકાતું નથી, એ રીતે. ત્યારે પછી એવા અર્જુન પાસે એવા શસ્ત્ર બી હતા કે જેમાંથી અગ્નિ નીકળે, જેમાંથી આપણે વાયુ નીકળે, જેમાંથી આપણે પવન નીકળે, એવા બધા શસ્ત્રથી બી શું, માની લો પાણી અગ્નિ વાળું નાખું તો અગ્નિમાં તો આખું શરીર બળી જાય ને ભસ્મ થઈ જાય, તો આત્મા બી ભસ્મ થઈ જાય? તો કે ના. પાણી વાળું શસ્ત્ર નાખું તો શું ભીંજાઈ જાય? તો કે ના. પવન વાળું શસ્ત્ર નાખું કે ભાઈ ચાલો આખી આત્મા ઉડી ગઈ, શરીર ઉડી ગયું, બધું ઉડી ગયું, તો ભાઈ સિક્યોર રહ્યો? તો કે ના નથી. એને કે ઉડી બી ન શકે, એવી રીતે પવનથી સૂકવી બી ન શકે. જો ભીંજવા ન શકે તો સૂકવી બી ક્યાંથી શકે? એટલે કે આવી રીતે આપણે ભગવાન શ્રી કૃષ્ણને સમજાવે છે કે કોઈ શસ્ત્રથી એને કોઈ છેદી શકાતું નથી, એને ભીંજવી બી શકાતું નથી, સૂકવી બી શકાતું નથી, અને અગ્નિથી એને બાળી બી શકાતું નથી. હવે કોઈ વધારે ઓલા હોય ને તો એના મનમાં એક પ્રશ્ન ઉઠે કે ભાઈ ચાલો એનું, જેમ અત્યારે આપણે બ્લડ બેંક ને બધું છે ને, આપણે બ્લડ લઈ અને પછી રેફ્રિજરેટર, ફ્રીઝિંગ પોઈન્ટમાં ને એમાં બધામાં રાખી દઈએ અને પછી આપણે યુઝ કરીએ. તો ઘણા લોકોને ક્યારેક એવો પ્રશ્ન બી ઉભો થાય કે ભાઈ એનો મેલ્ટિંગ પોઈન્ટ અને ફ્રીઝિંગ પોઈન્ટ શું હશે? જે ઘણા લોકો બધામાં હોય ને કે ભાઈ ચાલો શરીરમાંથી જયારે આત્મા નીકળે છે ત્યારે હું આત્માને પકડી લઉં અને પછી ફ્રીઝમાં રાખી મૂકું અથવા રેફ્રિજરેટર રાખી મૂકું, તો એવી રીતે કે ભાઈ એનો કોઈ મેલ્ટિંગ પોઈન્ટ બી નથી, એનો કોઈ ફ્રીઝિંગ પોઈન્ટ બી નથી આપણે, કારણ કે બહુ સૂક્ષ્મ છે, આપણે એને કોઈ જોઈ બી શકતું નથી, એવી રીતે. હવે પછી જોઈએ, આ બધી ચીજ સમજાવ્યા પછી હવે ભગવાન શ્રી કૃષ્ણ 26મા શ્લોકમાં કહે છે કે હે મહાબાહુ, કે જો હજી તું એમ વિચારતો હો કે આત્મા અથવા જીવનના લક્ષણો સદા જન્મે છે અને હંમેશને માટે મૃત્યુ પામે છે, તો પણ તારે શોક કરવાનું કોઈ કારણ નથી. આના સંદર્ભમાં છે ને આપણે એક એક્ઝામ્પલ લઈએ. જેમ કે માની લો કોઈ નાનું બાળક હોય, એને પ્રિય ગમતું કોઈ કે એની પાસે રમકડું હોય, હવે રમતા રમતા રમકડું તૂટી ગયું, તો આપણે શું કહીએ? બંને સિચ્યુએશનમાં આપણે એને એમ જ કહીએ ને, ભાઈ બેટા કે ભાઈ ઠીક છે, હવે રમકડું તૂટી ગયું તો તૂટી ગયું, બીજું આવી જશે, એમાં રોવાની શું જરૂર છે તારે? અથવા તો બીજી રીતે શું કહે કે માની લે તૂટી ગયું છે, હવે આવવાનું જ નથી, તો એની બદલે કંઈક બીજું લઈ લેજે ને, એને ભૂલી જા, પણ તારે રોવાની બધાની શું જરૂર છે? એટલે તો આ રીતે પણ ભગવાન શ્રી કૃષ્ણને સમજાવે છે કે જો તું હજી પણ એમ સમજતો હો કે ભાઈ જો આત્મા અથવા તો જીવનના લક્ષણો બધા જન્મે છે અને હંમેશને માટે, માની લો જન્મે છે અને હંમેશને જન્મે છે એટલે કે પાછું આવવાનું છે, તો તું શું કામ રોસ? અને હંમેશને માટે મૃત્યુ પામે છે, વયું જ ગયું છે, પાછું જ નથી આવવાનું, તો બી શું કામ રોસ? એટલે કે એવી રીતે એને સમજાવે છે, પણ હકીકત તો એ છે નહીં. હકીકત શું છે? તો હવે એ માટે ભગવાન શ્રી કૃષ્ણ હવે 30મા શ્લોકમાં કહે છે, હે ભરતવંશી, શરીરમાં રહેનારો આત્મા સનાતન છે, પરમાનન્ટ છે, અને તે ક્યારેય વધ, એનો તો કોઈ વધ કરી શકાતો નથી, માટે તારે કોઈ પણ જીવ માટે શોક કરવાની જરૂર નથી. એટલે કે જે ફેક્ટ છે એ ભગવાન શ્રી કૃષ્ણ ફરીથી એને પાછું કહે છે અને સમરાઇઝ કરીને કહે છે કે ભાઈ આત્મા જે છે સનાતન છે અને કોઈ એને હણી શકતું નથી, કોઈ એનો વધ કરી શકતો નથી, એટલે એટલા માટે તારે કોઈ શોક કરવાની જરૂર નથી. તો અહીંયા આપણે ભગવાન શ્રી કૃષ્ણ આપણને આત્મજ્ઞાન આપણને કમ્પ્લીટ કરે છે. આપણે સંક્ષિપ્તમાં લીધેલું હતું, આપણે લેવલ 1માં આ જ રીતે આપણે લેવલ 2માં ઓર ડિટેલમાં બી આપણે સમજી શકીએ છીએ આપણે. તો અહીં આપણને સૌથી મહત્વનું જ્ઞાન મળે છે કે ભાઈ આપણે શરીર નથી, પણ આપણે જીવાત્મા અથવા તો આત્મા છીએ આપણે. એટલે કે ભાઈ આપણે બોડી નથી, પણ આપણે સોલ. સોલ એટલે કે આત્મા. હવે આના સંદર્ભમાં આપણે જણાવી દઉં કે ભાઈ આના જો આપણે ઓર થોડું ડિટેલમાં આપણે અલગ એક ટાઈપનું પ્રેઝન્ટેશન છે કે ભાઈ આપણે શરીર નહીં પણ આપણે આત્મા છીએ, જેમાં આપણે લગભગ 18 કેરેક્ટરિસ્ટિક દ્વારા જાણશું. જો આપ લોકોને બધાને જે ટાઈમ હોય તો આ ક્લાસ પછી બી આપણે એનું પ્રેઝન્ટેશન લઈ શકીએ છીએ, જેમાં આપણને સાયન્સ રીતે બી સમજાવવામાં આપણને આવશે કે ભાઈ કેવી રીતે આપણે શરીર નથી પણ આત્મા છીએ લઈ આપણે સમજી શકીએ.
તો જેને પણ ઇન્ટરેસ્ટ હોય બધા જોડાયેલા રહેજો, તો આપણે લેશું, અને જો પછી ન હોય તો પછી આપણે એને સ્કીપ બી કરી શકીએ છીએ આપણે. હવે એનો બીજો પ્રશ્ન કે ભાઈ શું મને કોઈ આનંદ નહીં મળે, એટલે કે ભાઈ એને લાગતું હતું કે હું બધાને મારી બી નાખું, યુદ્ધ જીતી બી જાઉં, બધા હરી બી જાય, હણાઈ બી જાય, અને મને રાજ્ય બી મળી જાય, અને રાજ્યને ભોગવવાનો બી મારી પાસે અવસર પ્રાપ્ત થઈ જાય, તો મને કોઈ આનંદ નહીં થાય. એટલે કારણ કે મારા ભાઈ ભાંડુઓ, મારા મિત્રો, મારા ગુરુજનો, મારા પ્રિયજનો, મારા મિત્રો, મારા પછી સંતાનો, મારા મામાઓ, આ બધા તો ગુરુઓ બધા ભણાઈ ગયા છે, તો હું કોની સાથે આનંદ કરીશ, કોની સાથે સેલિબ્રેટ કરીશ? જેના સંદર્ભમાં આપણે ગઈકાલે એક્ઝામ્પલ બી લીધેલો હતો, બાળકની જેમ કે બર્થડે પાર્ટી સેલિબ્રેશન હોય એવી રીતે. તો એના માટે ભગવાન શ્રી કૃષ્ણને સમજાવે છે કે તારા દુશ્મનો ઘણા નિંદાકારક શબ્દોમાં તારું વર્ણન કરશે અને તારી ક્ષમતાને ઓછી ગણાવી તેની મશ્કરી કરશે. તારા માટે આનાથી વધુ દુઃખદાયક બીજું શું હોઈ શકે? હવે આ ચીજને આપણે સમજવા માટે આપણે જોઈ લઈએ કે ભાઈ અર્જુન એક છે ને બહુ મોટો યોદ્ધા હતો, બહુ સિદ્ધિ પામેલો અને બહુ પ્રસિદ્ધ યોદ્ધા હતો, અને બહુ નામ મેળવેલો યોદ્ધા હતો, અને ક્ષત્રિય બી હતો. હવે એક ક્ષત્રિય સામે અને એક આવા સરસ નિપુણ યોદ્ધા સામે જ્યારે આવું સરસ મજાનું યુદ્ધ સામે ઉભું લેવું હોય, અને જ્યારે બધા એના દુશ્મનો એને લડકારતા હોય, પડકારતા હોય, ત્યારે એ પ્રમાણે જો એ યુદ્ધ ભૂમિમાંથી વયો જાય, અથવા તો યુદ્ધ ન લડે અને યુદ્ધ છોડીને વયો જાય ત્યાંથી, ત્યારે શું છે, બધા લોકો તો એનો ટાંક દઈને જ આપણે મોકોનો ફાયદો જ ઉઠાવવા માંગતા હોય. અને એમાંય જો આપણે દુર્યોધન જેવા હોય સામે, તો એ તો તરત ને તરત કે એના ગુરુને જોઈને ડરી ગયો એટલે ભાગી ગયો. ભીષ્મ પિતાની સામે તો એને ઉભો જ ન રહી શકે, એટલા માટે વયો ગયો, ભાગી ગયો. અને અથવા શું છે, ઘણી બધી એવા નિંદા અથવા અપશબ્દો વાપરે, જે એના માટે ઘણીવાર ખોટા બી હોય, તેવા છતાં બી ત્યારે તો એનો મોકો મળ્યો છે, અને એવા બધા એને નિંદા કરવાનો એવો મોકો ક્યારેય ગુમાવે નહીં, એવી રીતે બધા શબ્દો વાપરે. અને હજી આપણે આગળ વાપરે કે ભાઈ જો હજી તો કર્ણ એની સામે આવ્યો જ નથી, ત્યાં તો એ વયો ગયો. એને કે ભાઈ આનો જો સામનો નહીં કરી શકું, કર્ણ હજી આવશે તો શું થશે? એટલે કે આવી રીતે બધા કંઈક ને કંઈક અપશબ્દ કે એવું બધું વાપરે. એટલે કે એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણને સમજાવે છે કે તારા જે દુશ્મનો જે અત્યારે બધા સામે ઉભેલા છે, જેને તું તારા પરિવારજનોને બધું ગણસ, પણ અત્યારે યુદ્ધ ભૂમિમાં તારી સામે દુશ્મન તરીકે ઉભેલા છે, એવા નિંદાકારક શબ્દોનું વર્ણન કરશે કે તારી ક્ષમતાને પણ તને ઓછી ગણાવી શકે છે, અને તારી મશ્કરી બી કરે, નિંદા કરે, બધું અપશબ્દ ને બધું બોલે. અને એક ક્ષત્રિય માટે ત્યારે પોતાનું સ્વધર્મ નિભાવ્યા વગર યુદ્ધ ભૂમિ છોડીને જવું, અને એ પણ આટલો સિદ્ધિ અને પ્રસિદ્ધ પામેલો યોદ્ધા હોય, તો કે બી કેવો દાખલો બેસાડે સમાજની સામે. એટલે ઈ ક્ષત્રિય માટે છે ને, જયારે આવા અપશબ્દોને વપરાય, ત્યારે આપણે કહે ને કે ભાઈ આના કરતા તો મરી જવું સારું, આના કરતા તો મેં આત્મહત્યા કરી લીધી સારું, એવું બધું આપણે ઘણી વાર આપણે કહીએ ને કે ભાઈ કેમ મારે આવો સમય જોવો આવ્યો, કેમ મારે આવું જોવાનું થયું. એટલે કે એ જ રીતે જયારે ક્ષત્રિય માટે બી જયારે આવા શબ્દ વપરાય, તો એ પણ એના માટે એટલા જ દુઃખદાયક છે કે એના કરતા તો મૃત્યુ વધારે સહેલું કહી શકીએ આપણે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણને સમજાવે છે કે જો તું અહીંયા યુદ્ધ ન લડ્યો, તારો સ્વધર્મ તું ન નિભાવ્યો તે, તો લોકો તારી એવી નિંદા કરશે કે જે તારા માટે મૃત્યુ કરતા બી વધારે દુઃખદાયક હશે. પછી હવે ભગવાન શ્રી કૃષ્ણ હજી આગળ કહે છે, એટલે કે આમાં જેમ કીધું ને કે ભગવાન શ્રી કૃષ્ણ કેરોટ અને સ્ટીક એપ્રોચ કન્ટિન્યુઅસ ફોલો કરે છે. એક બાજુ એ કીધું, હવે બીજી બાજુ આવી કહેશે એને કે હે કુંતી પુત્ર, જો તું યુદ્ધમાં હણાઈ જઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ, અને અથવા જો તું જીતીશ તો પૃથ્વીના સામ્રાજ્યનું સુખ ભોગવીશ. તેથી દ્રઢ નિશ્ચયપૂર્વક ઉભો થા અને યુદ્ધ કર. એટલે કે ફરીથી ભગવાન શ્રી કૃષ્ણ એક બાજુ એને સમજાવી દીધું કે ભાઈ આવી તારી નિંદા થશે, કે જે તારે ઘણું દુઃખદાયક હશે, એના કરતા મૃત્યુ સારું લાગશે તને, પણ જો તું યુદ્ધ કરીશ, અને યુદ્ધમાં પણ અહીંયા શું ભગવાન શ્રી કૃષ્ણ બે ઓપ્શન ઓપન રાખે છે. તમે જુઓ, એમ નથી કહેતા કે તું જીતવાનો જ છો, અથવા તો કે ભાઈ તારી જીત પાકી છે. એ પછી ભગવાન શ્રી કૃષ્ણ આગળ જઈને એને કહેશે, પણ અત્યારે તો ખાલી એને એટલું જ સમજાવે છે, કારણ કે એને યુદ્ધ માટે તૈયાર કરવો હતો, પોતાનું એનું આત્મબળ અથવા તો જેનું હૃદય દુર્બળ થઈ ગયું હતું, એનામાં હિંમત લાવી હતી પ્રમાણે કે બીજો તું હણાઈ બી જઈશ તો બી તને સ્વર્ગ પ્રાપ્ત થશે, કારણ કે તારા સ્વધર્મ નિભાવતા નિભાવતા હણાણો છો, મૃત્યુ પામ્યો છો, અથવા તો ધર્મના માર્ગ ઉપર ચાલતા ચાલતા તું મૃત્યુ પામ્યો છો, એટલે તને સ્વર્ગની પ્રાપ્તિ કન્ફર્મ છે, તારી સ્વર્ગની ટિકિટ તારી કન્ફર્મ છે. અને જો તું જીતી જાય તો પછી તારા હાથમાં આખા પૃથ્વીનું સામ્રાજ્ય છે, આખી તારી હસ્તિનાપુરની ગાદી અને બધાનું તારા જ હાથમાં છે, અને આખું રાજને બધું ભોગવીશ. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. એટલે કે ટૂંકમાં એને શું કહે છે કે ભાઈ તારા તો બંને હાથમાં લાડુ છે, જીતી જઈશ તો સામ્રાજ્ય ભોગવ, આખી પૃથ્વીનું સામ્રાજ્ય ભોગવ, અને આખો ભોગ વિલાસ બધું ભોગવ, અને જો મૃત્યુ પામીશ તો પણ તારા માટે તો સ્વર્ગની ટિકિટ નક્કી જ છે. એટલે કે એ રીતે ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તારા તો બંને હાથમાં લાડુ છે, એટલે કે ઉભો થા અને યુદ્ધ કર. એટલે કે આવી રીતે એને મોટિવેટ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ.
પછી હવે ભગવાન શ્રી કૃષ્ણના ત્રીજા પ્રશ્નનો જવાબ આપે છે. ત્રીજા પ્રશ્નનો જવાબ હતો કે ભાઈ પાપ કરવાનું જઈ રહ્યો છું, કે મારા ગુરુની હત્યા કરીશ, મારા પિતાના પિતાની બધાની હત્યા કરીશ, તો એના માટે મને પાપ લાગશે. તો એમાં ભગવાન શ્રી કૃષ્ણ 38 થી 53 શ્લોકમાં સ્વધર્મ અથવા પોતાનું જે નિયત કર્મ છે અથવા ધર્મના માર્ગ ઉપર છે અથવા ભગવાને સૂચવેલા માર્ગ ઉપર છે એ રીતે ચાલવું જોઈએ એમ સમજાવે છે. અને એના રૂપે આપણે સમજી લઈએ 40મો શ્લોક, આપણે એના સંદર્ભમાં આપણે બે અહીંયા દાખલા બી આપણે સમજશું. તો ભગવાન શ્રી કૃષ્ણ 40મા શ્લોકમાં કહે છે કે આ પ્રયાસમાં કોઈ ખોટ અથવા ઘટાડો નથી. આ માર્ગ પર થોડી પ્રગતિ કરવાથી કોઈ પણ વ્યક્તિ સૌથી ખતરનાક પ્રકારના ભયથી સુરક્ષિત થઈ શકે છે. હવે આમાં જોઈએ કે ભાઈ આમાં ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે કે ભાઈ આ માર્ગ અને આ પ્રયાસ એ બે ચીજ બહુ મહત્વના છે સમજવાના આપણે. આ માર્ગ એટલે કયો માર્ગ? તો કે ભાઈ આપણો પોતાનો સ્વધર્મનો માર્ગ, આધ્યાત્મિક અથવા તો ધર્મના માર્ગ ઉપર, અથવા તો ભગવાને સૂચવેલા માર્ગ ઉપર, એ આપણે આ માર્ગ તરીકે કહેવાય. જે અત્યારે અર્જુન ક્ષત્રિય તરીકે હતો, યુદ્ધ લડવાનો હતો, એ એનો માર્ગ થયો. ભગવાન પોતે એને સૂચવે છે કે ભાઈ તારે અત્યારે યુદ્ધ કરવું જોઈએ, એટલે કે ભગવાને સૂચવેલો માર્ગ થઈ ગયો આપણે. સાથે સાથે ધર્મનો બી માર્ગ હતો કે ભાઈ આપણે ખોટી રીતે એની લોકો સાથે જે બધા અપરાધો બધા થયા હતા, આપણે આજતા જે બધા અપરાધો, જે 6 અપરાધો ગઈકાલે બી આપણે વર્ણવ્યા હતા, એના આપણે સામેવાળાને આપણે સજા દેવા માટે એ પણ એક એનો ક્ષત્રિય તરીકે ધર્મ હતો. એટલે કે સ્વધર્મ આવી જાય, ધર્મના માર્ગ આવી જાય, અને સાથે સાથે ભગવાને સૂચવેલો જે માર્ગ હોય એ બધું આપણે આ માર્ગના તરીકે આપણે લેવાનું છે. અને હવે આ પ્રયાસ એટલે કે શું? એ માર્ગ ઉપર ચાલતા ચાલતા આપણે જે કઈ પણ આપણા પ્રયાસ કરીએ, આપણે એફર્ટ કરીએ, અથવા આપણે જે કઈ પણ કર્મ કરીએ, અથવા તો આપણે જે કઈ પણ મહેનત કરીએ, એ બધું આપણે પ્રયાસ તરીકે આવી જાય છે. એમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અત્યારે જો તું યુદ્ધ લડ્યો, એટલે કે આ પ્રયાસમાં કોઈ ખોટ અથવા ઘટાડો નથી, એટલે કે એમાં તને કોઈ જાતનો ખોટ અથવા નુકસાન નથી, એ પણ કહી દીધું. અને ઘટાડો બી નથી. એટલે કે જેમાં ઘટાડોનો મતલબ શું છે કે ભાઈ જયારે આપણે આધ્યાત્મિકનું અથવા જે બીજ રોપાઈ જાય છે, એ બીજમાં છે ને ક્યારે આપણે ઘટાડો બી નથી થતો, અને બીજ કદી નાશ બી નથી પામતું. એ હંમેશા છે ને જન્મો જન્માંતર એ બીજ આપણું વધારે ને વધારે આગળ વધતું જાય છે, જેમ જેમ આપણે એ પ્રમાણે માર્ગમાં આપણે આગળ વધતા જઈએ. એટલે કે એમાં કોઈ જાતનો ઘટાડો બી નથી. અને આ માર્ગ પર થોડી પ્રગતિ કરવાથી કોઈ પણ વ્યક્તિ સૌથી ખતરનાક પ્રકારના ભયથી સુરક્ષિત થઈ શકે છે. એટલે કે જેમ જેમ આપણે આધ્યાત્મિક માર્ગ ઉપર અથવા ધર્મના માર્ગ ઉપર આપણે આગળ વધતા જઈએ, એ આપણી પ્રગતિ આપણી પાકી ને પાકી કન્ફર્મ થતી જાય છે. અને જેમ જેમ આપણે પ્રગતિ કરતા જઈએ છીએ, ત્યારે આપણે છે ને વધારે પ્રોટેક્શન અથવા વધારે આપણે સેફ ફીલ કરીએ છીએ. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સૌથી ખતરનાક પ્રકારનો ભય, સૌથી ખતરનાક પ્રકારનો ભય આપણને કયો હોય છે? તો કે ભાઈ મૃત્યુનો ભય. કારણ કે મૃત્યુ ગમે તે ઘડીએ આવવાનું છે, એને આપણે ટાળી નથી શકવાના. અને એનો આપણને સૌથી મોટો ભય હોય છે કે ભાઈ મારા પછી શું થશે, મારા પછી કેવી રીતે થશે. એમાં આપણને છે ને આપણી પોતાની વધારે ભય હોય છે કે ભાઈ મેં એવા કોઈ કર્મ તો નથી કર્યા, મારાથી કોઈ એવું વધારે પાપ તો નથી થયું. આપણે જયારે આખા આપણે જિંદગીની જયારે બેલેન્સ શીટ બનાવીએ, નોર્મલી આપણે છેલ્લા સમયમાં આપણે આ બધું વિચારીએ છીએ, અને આપણે આપણી પોતાની બેલેન્સ શીટ બનાવવા બેસીએ છીએ, કે જે નોર્મલી હંમેશા બનાવવી જોઈએ. પણ નોર્મલી આપણે અનકાર્ડે બનાવવા બેસીએ છીએ. આપણે ફાઇનાન્શિયલ બેલેન્સ શીટ હંમેશા દર વર્ષે બનાવીએ, પણ આપણા જીવનની બેલેન્સ શીટ આપણે કોઈ દી બનાવી છે કે ભાઈ મારા જીવનમાં મેં અત્યાર સુધી શું કર્યું, કેવી રીતે કર્યું, કેવું જીવન જીવવું, મેં કેટલું કેવા કર્મ કર્યા, એ બધું ક્યારે વિચાર્યું છે કે ક્યાં ક્યાં મારાથી પાપ કર્મ થયા છે, ખરાબ કર્મ થયા છે? એ બધું કોઈ ચીજ આપણે વિચારતા નથી. અને ક્યારેક ક્યારેક છેલ્લે છેલ્લે આપણને યાદ આવે છે, ત્યારે આપણે શું છે બધાનો આપણને ભય આપણને સતાવે છે કે હે હવે આવતો જન્મ મારો શું થશે? મનુષ્ય જન્મ મળશે કે નહીં મળે? કઈ યોનિમાં હું જન્મ પ્રાપ્ત કરીશ? શું થશે મારું? કેવી રીતે થશે મારી? ગતિ શું થશે? એટલે કે આ બધા ભયથી છે ને પછી આપણે આસ્તે આસ્તે છે ને આપણે સુરક્ષિત થતા જઈએ છીએ, જેમ જેમ આપણે આ માર્ગ ઉપર આપણે આગળ વધતા જઈએ છીએ તેમ એવી રીતે. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને વર્ણવે છે. હવે આના સંદર્ભમાં આપણે બે દાખલા બી લઈ લઈએ. સૌ પ્રથમ આપણે અહીંયા હનુમાનજીનો દાખલો લઈએ. હનુમાનજીને જયારે આપણે લંકા જાય છે સીતા મૈયાની આપણે શોધ કરવા માટે, ત્યારે રાવણ એની પૂંછડીમાં આગ લગાડી દે છે. ત્યારે આગ લગાડીને હનુમાનજી શું કરે છે? આખી લંકાને આગ લગાડી દે છે. ત્યારે હનુમાનજી શું છે કે ભાઈ ધર્મના માર્ગ ઉપર ચાલતા હતા, ભગવાને સૂચવેલા માર્ગ ઉપર ચાલતા હતા. ભગવાનના આદેશ આપેલો હતો કે જાઓ તમે બી જાઓ લંકા નગરીમાં અને સીતા મૈયાની ખોજ કરો કે ભાઈ એમને ક્યાં રાખેલા છે. એમના આદેશ રૂપે એ ત્યાં જાય છે અને એની સાથે આવી રીતે આમ થાય છે. તો આ જે શું છે, એને કોઈ પોતાના હિસાબે તો આગ નથી લગાડી,
આજે એને ઉશ્કેરવામાં આવ્યા, એમના પૂંછડીએ આગ લગાડવામાં આવી, તો હનુમાનજીએ પણ એ રીતે રિએક્ટ કર્યા અને એ રીતે આખા લંકાને આગ લગાડી દીધી. તો આમાં જે એને કર્મ કર્યું એમાં કોઈ જાતનો એને કોઈ દોષ બી નથી લાગતો, કોઈ પાપ બી નથી લાગતો, કારણ કે ધર્મના માર્ગ ઉપર છે, ભગવાને સૂચવેલા માર્ગ ઉપર છે આપણે એ રીતે ત્યાં. હવે અહીંયા બીજો દાખલો આપણે વિભીષણનો બી લઈ લઈએ. જયારે આપણે યુદ્ધ ઓલમોસ્ટ નક્કી થવાનું હતું ત્યારે વિભીષણે પણ ઘણું સમજાવ્યું હતું રાવણને, પણ રાવણ માનતો નથી અને એનો દેશ નિકાલ કરી દે છે અને ઘણા અપમાનિત શબ્દો વાપરીને એનો દેશ નિકાલ કરે છે, ઘણું તિરસ્કાર કરીને એનો દેશ નિકાલ કરે છે આપણે વિભીષણનો. ત્યારે વિભીષણ શું છે, રામ ભગવાનની શરણાગતિ લે છે અને ભગવાન શ્રી રામ બી એની શરણાગતિ આવેલાને શરણાગતિ આપે છે અને એને સ્વીકારે છે. ત્યારે એના વિભીષણ ઉપર કુલ દ્રોહ અથવા તો કુલ નાશ ને બધા ઘણા એવા આરોપ ને બધું લાગેલા હતા, પણ એમાં પણ એને કોઈ દોષ અથવા પાપ નથી લાગતો, કારણ કે એને શું કર્યું, ધર્મનો માર્ગ અપનાવ્યો. એને રાવણને સમજાવ્યું કે ભાઈ આજે તું કરવા જઈ રહ્યો છે અનીતિ છે, અધર્મ છે, આવી રીતે ન કરવું જોઈએ, પરાય સ્ત્રીને આવી રીતે આમ કરીને. તો એ રીતે એની વાત માનતો નથી અને એને જે ધર્મનો માર્ગ લાગ્યો, જે સાચો માર્ગ લાગ્યો એના ઉપર જાય છે, રામ પાસે શરણાગતિ લે છે, તો એમાં પણ એને કોઈ જાતનું પાપ અથવા કોઈ આપણે એવું કઈ લાગતું નથી. આ બે દાખલા આપણે સમજીએ છીએ કે જયારે આપણે આપણો સ્વધર્મ નિભાવતા હોઈએ અથવા હવે સ્વધર્મના એક્ઝામ્પલ બી એક આપણે લઈ લઈએ પ્રેક્ટિકલ લાઈફના હિસાબે. માની લો કોઈ સોલ્જર હોય, હવે એ યુદ્ધ ભૂમિ ઉપર આપણે યુદ્ધ ભૂમિ નહીં, કોઈ બોર્ડર ઉપર આપણે લડવા ગયો, જ્યાં આપણે વોર છડાઈ ગઈ છે. હવે એઝ અ સોલ્જર તરીકે, સૈનિક તરીકે બહુ સરસ મજાનો નિપુણ સૈનિક છે, 200, 500, 1000 સૈનિકોને સામે વાળાને મારી નાખે છે અને આવીને એને પરમવીર ચક્ર ને પણ બધું મળે છે. તો આમાં પણ એને કોઈ જાતનું પાપ નથી લાગતો. કેટલા ત્યાં તો 1000 માણસોને મારીને આવ્યો, કેમ નથી લાગતું? તો કે ના, તો કે ભાઈ એને સ્વધર્મ નિભાવ્યો છે. અને હવે એ જ સૈનિક જો એના ઘરે એના પાડોશી જે છે અને પાડોશીમાં જઈને જો કોઈની એક માણસની બી હત્યા કરે તો પણ એને સજા થવાની છે, કારણ કે અનીતિ કામ કર્યું છે અને અધર્મનું કામ કર્યું છે. તો હવે આપણે સ્વધર્મમાં ને એમાં બી આપણે ડિફરન્શિએટ કરી શકીએ છીએ. ભગવાને સૂચવેલા માર્ગ ઉપર જેમ પ્રમાણે ભગવાને હનુમાનજીને આદેશ આપ્યો એ પણ આપણે સમજી ગયા અને ધર્મનો માર્ગ આપણે એ બી આપણે વિભીષણના એક્ઝામ્પલ દ્વારા સમજી ગયા કે ભાઈ ધર્મ શું છે, અધર્મ શું છે. એટલે 3 એક્ઝામ્પલ અલગ અલગ રીતે આપણે સમજ્યા, એટલે કે એને સૂચિત કરે છે અહીંયા આ માર્ગ તરીકે ભગવાન શ્રી કૃષ્ણ. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ સરસ રીતે ભગવાન અર્જુનને સમજાવે છે કે જો તું અત્યારે યુદ્ધ લડીશ અને આ બધાને હણીશ, જેના ખાલી શરીર હણાશે, આત્મા નહીં હણાય, તો પણ તને કોઈ જાતનું કોઈ પાપ લાગવાનું છે નહીં. આપણે હવે પછી જ આપણે જોઈએ કે ચોથો એ હતો એક્ઝામ્પલ, આપણે ચોથો પ્રશ્ન હતો અર્જુનનો, કૌટુંબિક પરંપરાઓ, જેનો આપણે બહુ કાલ્પનિક પરિસ્થિતિ સિચ્યુએશન અર્જુન વર્ણવે છે, ભગવાનની સામે પ્રસ્તુત કરે છે કે ભાઈ આનું આવી રીતે આમ થાય, આપણે કુલ દોષ લાગશે, આપણને વર્ણશંકર પ્રજા પેદા થશે, આપણા પૂર્વજોને પિંડદાન કોણ કરશે, બધું કાલ્પનિક આપણે વર્ણવે છે. તો એના સંદર્ભમાં બી ભગવાન શ્રી કૃષ્ણ 45 અને 46 શ્લોકમાં એનો જવાબ આપે છે. એટલે આપણે બંને શ્લોકા લઈ લઈએ, પછી આપણે એને સમજી લઈશું. તો વેદોમાં મુખ્યત્વે પ્રકૃતિના 3 ગુણોનું વર્ણન થયું છે, સમસ્ત દ્વૈતો અને લાભ તથા સુરક્ષાની બધી ચિંતાઓથી મુક્ત થઈને આત્મપરાયણ બનો. અને 46મા શ્લોકમાં કહે છે કે જે હેતુ એક નાના કુવાથી સારે છે તે બધા હેતુઓ વિશાળ જળાશયથી તરત જ પરિપૂર્ણ થાય છે. તે જ પ્રમાણે વેદોમાં રહેલા ઉદ્દેશને જાણનારા માટે વેદોનો સર્વ આશયો સિદ્ધ થઈ જાય છે. હવે આ 2 શ્લોકને સમજવા માટે છે ને આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજી લઈએ. જેમ કે આપણે અર્જુને જે આપણે રૂઢી ને બધી જે વર્ણવી કે કૌટુંબિક પરંપરાઓ આમ છે, આવી રીતે એમ થશે, પિંડદાન થશે અને બધું કરવાનું, તો એ બધી એક રૂઢી અથવા વ્યવસ્થા હતી. તો હવે એ બધી જે રૂઢીઓ ને બધી જે આપણે પરંપરાઓ ને બધું જે ચાલ્યું આવે છે એ ક્યાંથી ચાલ્યું આવે છે? કોઈક ને કોઈકને આપણે અનુસરણ કરેલું હોય છે આપણે, અને કોઈક જગ્યાએ આપણે એનું અનુકરણ બી કરેલું હોય છે. અનુસરણ અને અનુકરણ બંને અલગ ચીજ છે. આપણે અનુસરણ કરવું એટલે કે ભાઈ કોઈને આપણે ફોલો કરવું, એના આદર્શોને માનવા, એના વિચારોને માનવા, એની જીવનશૈલીને આપણે માનવું અને એ પ્રમાણે આચરણ કરવું. અને અનુકરણ એટલે કે શું? એક જાતનું કોપી કેટ, કે ભાઈ સાચું ખોટું જાણ્યા વગર ઓલો આમ કરે છે ને એટલે મારે આમ કરવું છે. અરે ભાઈ તારામાં આવડત છે તો તું કર ને, ન આવડત તો ભાઈ શું કામ એની કોપી કેટ કે કઈ કરે છે આપણે? એટલે કે આ રીતે અનુસરણ અને અનુકરણ હોય છે. તો જેમ આપણે રૂઢિઓ અને પરંપરાઓ બધું શું હોય છે, મોસ્ટલીમાં વધારે ભાગ આપણે અનુસરણ હોય છે અને થોડોક ઓછો ભાગ આપણે અનુકરણ હોય છે આપણે. તો હવે જેમ કે આપણે અર્જુન જે આટલો મોટો સિદ્ધિ અને પ્રસિદ્ધિ પામેલો યોદ્ધા હતો, તો માની લો એ પ્રમાણે ત્યારે યુદ્ધ ભૂમિ છોડીને વયો જાય અને એ પ્રમાણે એક દાખલો બેસાડે કે ભાઈ આટલા પ્રસિદ્ધ યોદ્ધાએ પણ આટલું મહાન યુદ્ધ લડાઈ રહ્યું હતું ત્યારે એ પ્રમાણે કર્યું, તો બાકી બધા લોકો શું કરે? અર્જુનનો દાખલો આપે ને કે ભાઈ અર્જુને જો આવી રીતે આમ કર્યું હોય તો હું કેમ ન કરું?
એટલે એ રીતે શું છે કે ભાઈ જેમ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા જે કમ્પેરિઝન આપે છે ને એ કમ્પેરિઝનને આપણે સમજશું. પહેલા ભગવાન શ્રી કૃષ્ણ આવી રીતે સમજાવે છે કે ભાઈ આપણા વેદોમાં અને શાસ્ત્રોમાં અને બધામાં છે ને બધા નીતિ નિયમો ને બધું છે ને લખેલું છે અને નોર્મલી બધા લોકો એને વાંચી કરીને છે ને બધા ફોલો કરતા હોય છે. પણ જો તું આજે એનાથી ઉલટી રીતે ફોલો કરીશ, શાસ્ત્રોને બધાને આપણે અવગણના થશે અને એ પ્રમાણે તે તારા ક્ષત્રિય ધર્મનેથી તું ઉલટી રીતે વિરુદ્ધ રીતે તું અપનાવીશ, તો પછી લોકો તારું એ પ્રમાણે અનુસરણ અથવા અનુકરણ કરવા માંડશે કે જે પ્રમાણે ચાલશે. એટલે કે પછી હોઈ શકે કે ભાઈ સમાજમાં ખોટો દાખલો બેસાડાય અને એવી રીતે ખોટા દાખલાના રૂપે સમાજમાં એવી પ્રેક્ટિસ ને બધું થાય. તો એ પણ તારી જે ગણના છે પણ ખોટી છે. તારે અત્યારે તારો સ્વધર્મ નિભાવવો જ જોઈએ અને એ પ્રમાણે તારે આગળ વધવું જોઈએ. હવે જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ જે દાખલો આપ્યો છે ને એ દાખલાને પણ આપણે સમજી લઈએ કે જેમ કે આપણે માની લો આપણે ઘરમાં પાણી જે આવતું હોય એ પાણી આપણે ક્યાંથી આવે? સૌથી પહેલા તો ગવર્મેન્ટનું એક મોટું રિઝર્વોયર અથવા હોય જેમાંથી બધા નાના નાના રિઝર્વોયરમાં પાણી જાય, પછી મ્યુનિસિપલ કોર્પોરેશન એ બધામાં જાય, પછી એમાંથી કરીને આપણા ઘરની રિઝર્વોયર અથવા બિલ્ડિંગમાં જે ટાંકી હોય એમાં ભરાય, આપણા ઘરમાં બી ક્યારેક નાની ટાંકી એમાં ભરેલું હોય અને એમાંથી પ્રમાણે આપણે ઘરમાં નળમાં એમાં પાણી આવે. તો એવી જ રીતે જ્યારે મોટા માણસો આવા કોઈ દાખલા બેસાડે તો એવી જ રીતે શું છે બધા નાના નાના જે બધા જે જળાશયો ને બધા જે નાના નાના જે બધા માણસોની પ્રમાણે હોય એવી જ રીતે એ લોકો એને ફોલો કરવાના છે અને એવા જ દાખલાને એ લોકો એ પ્રમાણે અનુસરવાના છે અને એનું અનુકરણ કરવાના છે કે જો આવી રીતે જો તું દાખલો બેસાડીશ તો એ ખોટો દાખલો સમાજની સામે થશે અને બાકી જે પ્રમાણે જેને વર્તવું હશે એ પ્રમાણે ખોટી રીતે વર્તશે. એના કરતા જે પ્રમાણે જે ચાલે છે એ પ્રમાણે જો તું કર તો દેટ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ જે કૌટુંબિક પરંપરાઓનો જે કાલ્પનિક અર્જુનનો પ્રશ્ન હતો એને ભગવાન શ્રી કૃષ્ણ એક આપણી નાનકડી આવી એક્ઝામ્પલ આપીને અર્જુનને સમજાવે છે કે ભાઈ તારે આવી રીતે ન કરવું જોઈએ. એટલે કે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ લગભગ અર્જુનના બધા પ્રશ્નોના જવાબ આપી દીધા છે અને પછી હવે 47માં શ્લોકમાં કહે છે કે હવે તારે જેમ કે પહેલા જ કહી દીધું કે ઉભો થા અને યુદ્ધ કર. હવે કેવી રીતે યુદ્ધ ને બધું કરવાનું છે એ પણ ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે કે તને તારું નિયત કર્તવ્ય કરવાનો અધિકાર છે. એટલે કે નિયત કર્તવ્યનું શું હતું કે ક્ષત્રિય તરીકે યુદ્ધ લડવાનું. એટલે કે એના ગાંડી ઉપર જ એનો ખાલી અધિકાર હતો, બીજી કોઈ ચીજ ઉપર એનો કોઈ અધિકાર હતો જ નહીં. આપણે કે ભાઈ બધા યુદ્ધમાં માયરા જશે કે શું થશે, કેવી પરિસ્થિતિ થશે, એ બધા ઉપર એનો કોઈ અધિકાર નહોતો. પછી કે છે કે પરંતુ તને કર્મના ફળનો પર કોઈ અધિકાર નથી. એટલે કે માની લો તું જીતીશ કે હારીશ એના ઉપર તને કઈ નિશ્ચિત નથી અથવા તો એનો તારો અધિકાર બી નથી. તે તું પોતાની જાતને કદાપી પોતાના કર્મના ફળનું કારણ માનીશ નહીં. એટલે કે અર્જુન શું માનતો હતો કે ભાઈ હું બાણ છોડીશ અને બધા મરી જશે એટલે કે મારા બાણને કારણે એ લોકો મળશે. એટલે કે એ પણ ભગવાન શ્રી કૃષ્ણને ક્લિયર કરે છે કે ભાઈ તું કોઈ કર્મને તારું કારણ સમજતો નહીં અથવા ફળનું કોઈ કારણ સમજતો નહીં. એટલે કે એમ નહીં, તારે તારું કર્મ શું કરવાનું છે કે ક્ષત્રિય તરીકે ગાંડી ઉપાડવાનું છે અને બાણ ચલાવવાનું છે અને યુદ્ધ લડવાનું છે. હવે એની આગળ જઈને શું ગતિ થશે એના ઉપર તારો કોઈ અધિકાર નથી. એ બાણ જઈને એને ક્યાં લાગે છે, કેવી રીતે વધ પામે છે, કેવી રીતે ઘાયલ થાય છે, એ બધી ચીજ તારે કાંઈ વિચારવાની જરૂર નથી અને એના ફળ સ્વરૂપે જો એનું કઈ થઈ બી જશે તો બી એમ તારે સમજવાની જરૂર નથી કે મારા બાણને કારણે થયું. એટલે કે આટલું સરસ રીતે ભગવાન શ્રી કૃષ્ણને સમજાવે છે. અને પછી એટલે લાસ્ટમાં કહે છે સ્વકર્મ ન કરવામાં પણ કદી આસક્ત થઈશ નહીં. એટલે કે શું કે ભાઈ તારે તારો જે સ્વધર્મ છે અથવા તો તારું જે ક્ષત્રિય તરીકેનો જે ધર્મ છે એ તો તારે ગમે તે સંજોગોમાં કમ વોટ મેં એ તારે નિભાવવો જ પડશે. જો તું નહીં બી નિભાવને તો બી તારો જે ત્રિગુણી માયા જે છે ને એ પણ તારે કહેશે કે ના ભાઈ તારે તો આ યુદ્ધ લડવું જ પડશે. એ પ્રમાણે પણ એક શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે. એટલે કે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સ્વકર્મ ન કરવામાં પણ તારે કદી આસક્ત થઈશ નહીં. હવે એમ પણ થાય કે ભાઈ અર્જુન વિચારે કે ભાઈ ચાલો ફળની તો ઈચ્છા નથી, ચાલો યુદ્ધ લડવું છે ને જેમ તેમ લડી લઈએ, એવું બી નહીં. એટલે કે એ પણ તારું પૂરેપૂરું તારે મન, બુદ્ધિ અને તનથી તારે સરસ રીતે લડવું પડશે. એટલે કે એમાં બી આસક્ત નથી, એટલે કે ડિસઇન્ટરેસ્ટેડ થઈને તારે એવી રીતે એમ નહીં, તારે પૂરેપૂરું એવી રીતે પોતાનું મન લગાડીને યુદ્ધ લડવું પડશે. એ રીતે સમજાવે છે આ શ્લોકમાં. હવે પછી ભગવાન શ્રી કૃષ્ણ પાંચમું જેનો કન્ફ્યુઝન હતું અથવા જે ડાઉટ હતું એ ક્લિયર કરવા માટે 41માં શ્લોકમાં કહે છે હે કુરુનંદન, જે મનુષ્ય આ માર્ગ ઉપર, આ માર્ગ એટલે આપણે સમજી ગયા છે ક્લિયરલી કયો માર્ગ, તો કે સ્વધર્મનો માર્ગ, ભગવાને સૂચવેલા માર્ગ અથવા ધર્મનો માર્ગ. આ માર્ગ પર છે તેઓ ઉદ્દેશમાં દ્રઢ સંકલ્પ વાળા હોય છે અને તેનું ધ્યેય પણ એક જ હોય છે. જેઓ દ્રઢ નિશ્ચય નથી તેમની બુદ્ધિ અનેક વિભક્ત થયેલી હોય છે.
હવે આપણે જાણીએ છીએ કે ભાઈ અર્જુન આપણે જ્યારે ગુરુકુળમાં આપણે શિક્ષા પ્રાપ્ત કરતો હતો ગુરુ દ્રોણાચાર્ય પાસેથી, ત્યારે બી એની કેટલી સરસ મજાની આપણે નિશ્ચયપૂર્વક દ્રઢ શક્તિ હતી અને કેવું સરસ મજાનું આપણે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે સોરી ગુરુ દ્રોણાચાર્ય કહે છે કે ભાઈ તને ઝાડ ઉપર શું દેખાય છે, ત્યારે કહે છે કે મને ચકલીની આંખ સિવાય બીજું કશું દેખાતું નથી. એટલે કે આટલો દ્રઢ નિશ્ચય હોય અને એટલું દ્રઢ સંકલ્પ હોય અને એનું ધ્યેય પણ એને લાઈફમાં ક્લિયર દેખાતું હોય, એવા જો આ માર્ગ ઉપર ચાલતો હોય તો એની પછી બુદ્ધિ છે ને વિભિક્ત થયેલી હોતી નથી, અથવા તો એનું માઇન્ડ છે ને અલગ અલગ વિભિક્ત એટલે કે શું ડિવાઇડેડ અલગ અલગ જગ્યાએ દોરાતું નથી અથવા ફંટાતું નથી. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે કે જે લોકો આ માર્ગ ઉપર ચાલે છે એનું ધ્યાન એ જગ્યાએ કેન્દ્રિત હોય છે અને એ રીતે એનું લક્ષ્ય પણ નિશ્ચિત હોય છે અને દ્રઢ સંકલ્પ વડે એ લોકો આગળ વધે છે. અહીંયા ઓલમોસ્ટ આપણે ભગવાન શ્રી કૃષ્ણ આપણને એના 5 પ્રશ્નોને બધાનો જવાબ આપી દે છે. હવે થોડાક વધારાના આપણે શ્લોકો છે એ પણ કવર કરી લેશું, ટાઈમ થઈ ગયો છે, પણ મેં જે તમે આપને કીધું હતું કે કદાચ મને 5 થી 10 મિનિટ વધારે લાગે તો હું અપેક્ષા રાખું છું કે આપ સર્વો મારી સાથે રહેશો. હવે તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હવે 44મા શ્લોકમાં કહે છે કે હવે જેઓનું માની લો ધ્યાન વિભિક્ત થયેલું છે, હવે એના ઉપર આવે છે ભગવાન શ્રી કૃષ્ણ, એટલે કે સિક્કાની બીજી બાજુ આપણને સમજાવે છે. એટલે કે જે મનુષ્ય ઇન્દ્રિય ભોગ તથા ભૌતિક ઐશ્વર્ય પ્રત્યે અતિશય આસક્તિ ધરાવે છે તથા આવી વસ્તુઓથી મોહગ્રસ્ત થઈ જાય છે, એટલે કે માની લો હવે જેને પોતાના ધર્મના માર્ગ ઉપર ચાલવાનું ન હોય અથવા તો એ બીજું શું કરે તો કે ભૌતિક દુનિયાના જે બધા મોહ માયા આકર્ષણ છે એના તરફ જ વિચલિત થવાનો છે, એની બુદ્ધિ એના તરફ જ ડિવાઈડ થવાની છે, એ તરફ જ ખેંચાવાનો છે. એટલે કે શું ઇન્દ્રિય તૃપ્તિ અને શરીર તૃપ્તિ અને જે ભૌતિક દુનિયાના બધા જે મોજ મજા ને બધું જે છે એના પ્રતિ વધારે આસક્ત થાય છે અને એમાં મોહગ્રસ્ત થાય છે. અને પછી કે છે તેમના મનમાં પરમેશ્વરની ભક્તિમય સેવા વિશે દ્રઢ સંકલ્પ હોતો નથી. એટલે કે આવા લોકોને ભગવાન શ્રી વિશે કઈ જાણવાની ઈચ્છા બી હોતી નથી, જ્ઞાન મેળવવાની બી તૃપ્તિ હોતી નથી કોઈ, અને એ રીતે એમાં માર્ગ ઉપર પણ ચાલવાનું કોઈ એની ઈચ્છા નથી, ખાલી એને આ ભૌતિક દુનિયાના બધા શરીર સુખ અને ઇન્દ્રિય સુખમાં જ ડૂબેલો હોય છે. અને જ્યારે આવી રીતે હોય છે ત્યારે એની સ્થિતિ કેવી હોય છે એ પણ પછી ભગવાન શ્રી કૃષ્ણ આગળ આપણને સમજાવે છે. તો ત્યાર પછી જયારે ભગવાન શ્રી અર્જુન 54મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે ભાઈ હવે માની લો જેની આપણે સ્થિત હોય અથવા તો જે આપણે ભગવાન શ્રી કૃષ્ણના સૂચવેલા માર્ગ ઉપર ચાલતા હોય અથવા ભક્તિ માર્ગ ઉપર ચાલતા હોય અથવા આધ્યાત્મિક માર્ગ ઉપર ચાલતા હોય અથવા જેની બુદ્ધિ પણ સ્થિર હોય, તો એવા માણસનો ચાલ ચલન એ કેવી રીતે ઉઠે છે, કેવી રીતે બેસે છે, કેવી રીતે ખાય છે અથવા એનું જીવન આચરણ કેવું હોય છે એના બારામાં પૂછ્યા કરે છે કે ભાઈ મને તમે આવા સ્થિત પ્રજ્ઞ માણસની વ્યાખ્યા આપો અથવા મને સમજાવો કે ભાઈ કેવી રીતે એનું જીવન આચરણ કરે છે. તો ત્યારે 55મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભગવાને કહ્યું, હે પાર્થ, જ્યારે મનુષ્ય મનોધર્મથી ઉત્પન્ન થનારી ઇન્દ્રિય તૃપ્તિની સમસ્ત કામનાઓનો પરિત્યાગ કરી દે છે અને આ રીતે વિશુદ્ધ થયેલું મન આત્મામાં સંતોષ પ્રાપ્ત કરે છે તો એ વિશુદ્ધ દિવ્ય ચેતનાને પ્રાપ્ય સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. એટલે કે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ સ્થિત પ્રજ્ઞ માણસની વ્યાખ્યા આપે છે કે ભાઈ જેને શું પોતાના મનમાંથી બધું આપણે શું છે આ ભૌતિક દુનિયાના મોહ માયા આકર્ષણ ને બધાનો આપણે પરિત્યાગ કરી દીધો હોય અને એ જયારે પરિત્યાગ કરીએ ત્યારે આપણી આત્મા છે આપણે શું વિશુદ્ધ થઈ જાય, આપણે એટલે કે પ્યોર થઈ જાય કે ત્યાં સુધી એમાં પછી કોઈ બધા આવરણ ન લાગેલા હોય મોહ માયા ને આકર્ષણમાં, અને જયારે આવી રીતે એમાં સંતોષ પામે છે એટલે કે આત્મપરાયણ અને આત્મસંતોષી થઈ જાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એને સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. હવે આના સંદર્ભમાં પછી ભગવાન શ્રી કૃષ્ણ આપણને 62મા અને 63મા શ્લોકમાં આપણને સમજાવશે. તો આવા જ આપણે સ્થિત પ્રજ્ઞ માણસ હતા આપણે પ્રહલાદ મહારાજ અને આપણે શ્રીલા પ્રભુપાદજી. તો હવે 62મા અને 63મા શ્લોકમાં આપણને બીજી બાજુ કહે છે કે ભાઈ હવે માની લો જે લોકો આવી રીતે ઇન્દ્રિય તૃપ્તિ અથવા ઇન્દ્રિય ભોગમાં અથવા ઇન્દ્રિય વિષયોમાંથી તૃપ્ત નથી થતા અને એમાં જ લાગેલા હોય છે એની સ્થિતિ મનસ્થિતિ કેવી હોય છે. તો 62 અને 63મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને બહુ સરસ રીતે સમજાવે છે. ઇન્દ્રિય વિષયોનું ચિંતન કરવાથી મનુષ્યને તેમાં આસક્તિ થાય છે અને આવી આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે અને કામનામાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે. 63મો શ્લોક બી લઈ લઈએ પછી આપણે પિક્ટોરિયલ રિપ્રેઝન્ટેશન થયા કે બંનેને સમરી વાઇઝ જોઈ લઈશું આપણે. તો 63મા શ્લોકમાં કહે છે ક્રોધથી પછી ક્રોધથી પૂર્ણ મોહ ઉત્પન્ન થાય છે અને મોહને કારણે સ્મરણ શક્તિનું વિભ્રમ થઈ જાય છે. જ્યારે સ્મરણ શક્તિ ભ્રમિત થઈ જાય છે તો બુદ્ધિ નષ્ટ થઈ જાય છે અને બુદ્ધિ નષ્ટ થવાના કારણે મનુષ્ય ભવકુંભમાં ફરી પડે છે. એટલે કે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ ટોટલ લોસ એટલે કે ટોટલ વિનાશ થાય છે એ રીતે સમજાવે છે. હવે આ બંને શ્લોકને આપણે એક પિક્ટોરિયલ રિપ્રેઝન્ટેશન તરીકે સમજી લઈએ આપણે.
તો સૌ પ્રથમ પહેલા માનીને આપણે ઇન્દ્રિયો અથવા ઇન્દ્રિય વિષયો અથવા એના જે બધા ઘટકો છે આપણે એમાં આપણને કંઈક ને કંઈક ઈચ્છા થાય છે કે ભાઈ આને હું જોઈ લઉં, આને મળી લઉં, આને પ્રાપ્ત કરી લઉં, આ જગ્યાએ વયો જાઉં ને એવી રીતે. હવે એની સાથે સાથે આપણી પ્રીતિ જોડાય, એટલે કે પ્રીતિ એટલે કે શું, કંઈક ને કંઈક આપણા લાગણી અથવા ઇમોશન્સ જોડાય. એટલે કે પહેલા આપણા મનમાં આવા કોઈ વિચાર આવ્યા ને પછી આપણા આવા લાગણી અથવા ઇમોશન જોડાણા, અને લાગણી અને ઇમોશન જ્યારે જોડાય ત્યારે એમાં પ્રત્યે આપણને ઓર એટ્રેક્શન થાય, ઓર આપણી વાસના વધે કે ના હવે તો મારે એને પ્રાપ્ત કરીને જ લેવું છે, આ મારે જગ્યાએ જઈને જ રહેવું છે, હવે તો એની સાથે મારે આમ કરવું છે. આવી રીતે કંઈક ને કંઈક આપણી વાસના ઉત્પન્ન થાય. પ્લીઝ બધાને મ્યુટ કરી દઉં છું, પોતાને મ્યુટ રાખજો. એટલે કે હવે માની લો આપણે એ પ્રમાણે પછી આપણે કોઈ કામમાં ને કામમાં આપણે પ્રવૃત્ત થઈએ, અને એ પ્રવૃત્ત થયા પછી જો આપણને ફળ મળી ગયું તો આપણને થોડું ટેમ્પરરી સુખ લાગે, પણ જો આપણને ફળ ન મળ્યું તો આપણને ક્રોધ આવે, અને ક્રોધના હિસાબે આપણે શું કહીએ કે ભાઈ આપણે ન કરવાનું કરીએ, ન બોલવાનું બોલીએ, ન વિચારવાનું વિચારીએ, અને કંઈક ને કંઈક આપણી બ્લેમ ગેમ અને એક્સક્યુઝ એમને બધું શરૂ થઈ જાય, અને ગુસ્સો અને બધું થાય. ઓલા આમ કરી લીધું, આ આમ ન કર્યું તો આમ થઈ જતા, આમ કર્યું એટલે આમ થઈ બધું થઈ ગયું. એટલે કે આવા ને આવામાં જ આપણી ભ્રાંતિમાં ને બધું આપણે જઈએ કે ભાઈ આમ ન થયું તો આમ થાત, આમ થાત તો આમ થાત, એવી રીતે. અને એવી જ ને એવી જ ભ્રાંતિમાં આપણે શું, આપણી પોતાની જે યાદ શક્તિ હોય ને એ પણ આપણે ઇમ્બેલેન્સ થઈ જઈએ, કે આપણો માઇન્ડનું આપણે બેલેન્સ ખોઈ બેસીએ. એટલા જ માટે આપણે ક્યારેક ન કરવાનું કરીએ, ના બોલવાનું બોલીએ, અને ન વિચારવાનું વિચારીએ. અને આવી રીતે જયારે આપણી યાદ શક્તિ બી વહી જાય, આપણને આવી ખોટી ભ્રાંતિ બી બધી થાય, અને ત્યારે આપણી બુદ્ધિ આપણે ટોટલી આપણે હાનિ પામે. એટલે કે આપણી જે આપણે સ્વભાવ અથવા જે આપણી બુદ્ધિ જે આપણે હોય ને એનાથી આખા વિપરીત સંજોગોમાં આપણે વર્તતા હોઈએ. ક્યારેક ગુસ્સામાં હોય ત્યારે માણસ આપણે કહે છે ને, એ ક્યારેક ગુસ્સામાં તો એવું હોય છે ને ત્યારે આપણે ઓળખી બી ન શકીએ તો એની સામે જવું બી ન જોઈએ, કારણ કે હમણાં વિપરીત સંજોગોમાં જ એ રીતે વર્તતો હોય. અને જયારે આવી રીતે થાય છે ત્યારે ટોટલ વિનાશ અથવા લોસ થાય છે. એટલા માટે જ આપણામાં કહેવત છે કે વિનાશ કાળે વિપરીત હોય. બધાને મ્યુટ કરી દઉં છું, પ્લીઝ પોતપોતાને મ્યુટ રાખજો. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ 62મા અને 63મા શ્લોકમાં આપણને સમજાવે છે કે વિનાશ કાળે કેવી આપણી વિપરીત બુદ્ધિ થઈ શકે છે. તો અહીં આપણે જોઈએ છીએ કે આપણને મહત્વનું જ્ઞાન આપણને એ પ્રાપ્ત થયું આપણે આ અધ્યાયમાં કે ભાઈ સૌ પ્રથમ તો આપણે કે ભાઈ શરીર નથી પણ આપણે આત્મા છીએ, અને એ આત્મા આપનો વાસ આપણા હૃદયમાં છે, અને એ આપણે આત્માને જોઈ શકતા નથી કારણ કે એટલું સૂક્ષ્મ છે કે ભાઈ કહેવાય છે કે આપણા વાળના આપણા 10,000 ભાગ જેટલો છે. અને બીજું આપણે થોડુંક સ્વધર્મ અથવા આપણે આધ્યાત્મિક ધર્મ અથવા તો ભગવાનના સૂચવેલા માર્ગમાં જાણ્યું આપણે કે ભાઈ કૃષ્ણને કરેલી કોઈ પણ નાની સેવા પણ ક્યારેય નકામી જતી નથી. આ રીતે આપણને બે ઇમ્પોર્ટન્ટ આપણને નોલેજ મળે છે કે ભાઈ આપણે શરીર નથી આત્મા છીએ, અને બીજું આપણને સ્વધર્મ આપણે કેવી રીતે આપણો નિભાવવો જોઈએ એ રીતે. તો અહીં આપણે બીજો અધ્યાય કમ્પ્લીટ થાય છે. આપણે વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુ એવ ચ પતિતાનાં પાવનભ્યો વૈષ્ણવયો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો હવે જો કોઈ પ્રશ્ન હોય તો એ બી લઈ શકીએ છીએ આપણે. હરે કૃષ્ણ. કે પછી ઓલું કોઈ આપણે નાનું પ્રેઝન્ટેશન છે, આપણે શરીર નથી આત્મા છે એનું પ્રેઝન્ટેશન જોવું છે આપણે. હરે કૃષ્ણ. શું કહો છો? આ બધા ચેટ બોક્સમાં ટાઈપ કરી શકો છો, એવી આપની ઈચ્છા. પ્રેઝન્ટેશન જોવું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હવે દરેક શરીરની અંદર આત્મા અલગ અલગ હોય. આત્મા અલગ અલગ તો હોય જ, હા ડેફિનેટલી. બરોબર, તો એ દરેક આત્માનો ગુણ અલગ અલગ હોય. પ્રભુજી, આપનો આ પ્રશ્ન છે ને બહુ વહેલો છે. આ ચીજ આપણને છે ને ભગવાન શ્રી કૃષ્ણ આપણને 13મા અધ્યાયમાં બી કહે છે આપણને ક્ષેત્રના વિભાગ યોગમાં કે ભાઈ આત્મા જે છે ને એ જયારે બીજા શરીરમાં પ્રવેશે છે એની સાથે કેવા ગુણ, કેવો સ્વભાવ એ બધું કેરી ફોરવર્ડ કરીને જાય છે. તો એ ત્યારે તમે થોડુંક રાહ જુઓ, ત્યારે પણ આપણને સમજાઈ જશે ક્લિયરલી. અને કેવા ગુણોમાં એ મૃત્યુ પામ્યો છે, કેવી મનસ્થિતિમાં મૃત્યુ પામ્યો છે, કેવો સ્વભાવ લઈને મૃત્યુ પામ્યો છે, અને કેવી ઈચ્છાઓ લઈને મૃત્યુ પામ્યો છે, એ પ્રમાણે એ આત્મા એ બધી ચીજ એની સાથે કેરી ફોરવર્ડ કરીને જાય છે. અને એની સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણ એક બહુ સરસ મજાની કમ્પેરિઝન બી આપીને સમજાવે છે. તો ત્યારે આપણા આ પ્રશ્નનો બહુ સરસ ક્લિયરલી જવાબ ક્લિયર થઈ જશે. આપણે 13મા અધ્યાયમાં ક્ષેત્રના વિભાગ યોગમાં સમજશું. હરે કૃષ્ણ પ્રભુજી.
હરે કૃષ્ણ. ઓકે, બીજું કોઈ પ્રશ્ન છે કે પછી આપણે પ્રેઝન્ટેશન લેવું છે? આ પ્રેઝન્ટેશન લઈ લઈએ, પછી સમય વધારે જશે હા પ્રશ્નોમાં. હા, એ તો કારણ કે પ્રેઝન્ટેશન એ 15-20 મિનિટ લાગશે એમાં. ઓકે, એક સેકન્ડ ઉપર ખોલી લઉં છું પ્રેઝન્ટેશન. આ જ્ઞાન જ એવું છે ને, ઘણા બધા પ્રશ્નો ઉત્પન્ન થાય. હા, સાચી વાત છે પ્રભુજી. એટલે તો જે આપણે લેવલ 2, લેવલ 3, લેવલ 4 સુધી છે આપણે. બહુ ગુહ્ય જ્ઞાન છે આપણે. ભગવાને જ કહ્યું છે કે બહુ અતિ ગૃહ્ય જ્ઞાન છે. ગતિ ગુહ્ય જ્ઞાન છે, બરાબર છે. તો આપણે આ જોઈ લઈએ. આ પ્રેઝન્ટેશન થોડું ઇંગ્લિશમાં બનાવેલું છે, પણ આપણે ગુજરાતીમાં જ લેશું, આપણે સમજી જશું આપણે. તો આપણે જાણશું કે ભાઈ આપણે શરીર નથી પણ આપણે આત્મા છીએ. એમાં ટોટલ આપણે 18 રીઝન જાણશું.